મહારાજનો પધારેલ હરિ ગુરુ સંતનો જય સત્ય સનાતન આપણે પહેલા આગળ મહારાજશ્રી તો વાત કરી જ લીધી, તેમ છતાં મારા માટે સદગુરુ ભગવાનને એક આપણે સ્તુતિ બની પ્રાર્થના જી હોય તે ફાવે તો બોલવા લાગે અને ના ફાવે તો ધ્યાન દઈને સાંભળજો. પણ સરસ અને એટલું જ જો કદાચ બેસી જશે તોય બહુ થઈ ગયું, આગળ કશું કરવાની જરૂર રહી ગઈ. એટલી સબ જબરદસ્ત સ્તુતિ છે. બોલ કૃષ્ણ કનૈયા ઓમ પરમ જ્ઞાનય ગાત સદગુરુ સ્વામી હું સેવક તમ તનો દિન જાની દયા કરો સંસારથી થાક્યો ઘણું સુખ નથી આ સંસારમાં વિશ્રામ મનને પામવા ધર્મ વિધિ બહુ આચર્યો મારી સકલ વેદના પામવા ગુરુ તીરથ તો મેં ઘણા કર્યા નવધાતે ભક્તિ ઘણી કરી ઉપાસ દેવી દેવતા તેમાં વાસનાઓ અતિ વધી માટે મટાડો મારી કલ્પના ગુરુ વાસના વિપરીત ટળે આટી ટળે અવતારની મને એ દુબ જાના નડે માટે દાન દેજો જ્ઞાનનું શાંતિ કરું દિયા મળે જેને પ્રભુ મને મુજમાં મળે મારા માયાપણાને દૂર કરો ગુરુ જ્ઞાન ચક્ષુ ઉગડે અંત સમયે ઓ ગુરુજી મને આપણા દર્શન મળે પરમાર્થ ગોતી છે તમતાની નિર્વાણ પદને પામવા ગોપાલાર્થ વંદવો મને ચરણાગત મારા કરુ ગોપાલાર્થ વંદવો મને ચરણાગત મારા કરુ ગુરુ રે બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધો સખા ત્વમેવ વિદ્યા ત્વમેવ સર્વં મમ દેવ દેવ વસુદેવ સુતં દેવં કંસચાનૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. બોલો સદગુરુ કૃષ્ણ કનૈયા આજ કિયા આનંદ કરાવે ઉનકે ભાલ ગોપાલનો ધન કરીને ધન ભાગ આપણા બધાનું આજે આ પ્રોગ્રામ લગભગ મહિના દોઢ મહિના કહેતા કહેતા જતેલો આવું એટલા હાલ બોલો સદગુરુ ભગવાનનો પણ થઈ ગયો મારે અમારા પ્રવીણ અમે આ ભણ્યા એટલે આજનો પ્રોગ્રામ સરસ સમાવેશ થઈ ગયો. આગળ મહારાજશ્રીએ સરસ સરસ વાતો કરી, ગુરુગમની વાતો. તો પહેલી આપણી એક સમાજની અંદર કદાચ કંઈક આડાવડું થયું હોય ને તો સમાજની પણ આવી સભા ભરાય
અને એની અંદર કોઈ પણ કોયડો હોય તો ધીરે એને 15-25 જણા બેઠા હોય તો એ કોયડાનું ઉકેલે. પછી ગ્રામ સભા. હવે ગ્રામ સભા હોય એટલે ગામને લગતું જે કામ કરવાનું હોય એ પંચાયત ને તલાટી સરપંચ અંગાત બધા ભેગા થઈ અને પાછું ગામનું કે ભાઈ ખડિયાટ બનાવવાનું, સૌરક્ષણ દિવાલ બનાવવાની, જે તે ગામને લગતું, એટલે એને એ સભામાં એની લગતી ચર્ચા થાય. વાત બરાબર. પછી લોકસભા ભરાય અને આજે આપણે ભરે છે સંત સભા. સંત સભાની અંદર કઈ વાતો કરી છે તો કે સંતને લગતી એટલે કે ભક્તિને લગતી. અને દેવ સભા એ વનમાં કદાચ મેં આવી જાવ એટલે બરાબર દેવોનું દર્શન થયું હોય, ના આવ્યા હોય તો પછી એમ હું શું કરવાનો, બોલો સદગુરુ ભગવાનનો. એટલે દેવ સભા એથી પાછી અલગ હોય અને એ દેવ સભામાં બેહવું હોય તો એની પૂર્વ તૈયારી આપણી હોવી જોઈએ. એટલે સરસ આ જેને આપણને કે યોગ મળે છે. યોગની અંદર આપણે એક પ્રયોગ કરવાનો. પ્રયોગનો અર્થ થાય પ્રત્યક્ષ આપણને પ્રેક્ટિકલ અંગે દેખાવું જોઈએ. તો આજના એ યોગે જઈએ અને જોઈએ તો સરસ એક આ ભાટપુરા મુકામે અશ્વિનભાઈના વાગને એક આયોજન કર્યું અને એ ગુરુ મહિમાની વાતો કરી. તો ગુરુ મહિમા એટલે સત્સંગ. આ પેલું કહ્યું કે તમારી મલિયારીને અમારું જીરું ભેગું કરીને વ્યાચો વિવાયો કે સંમતિ રાખો. આ લગ્ન કીધેલી અંદર તારે ગવા. પણ એમાં મને એક પ્રશ્ન થાય કે દાળના વલિયારીનો સંજોગ થાય છે, ધોનાની દાળ અને વલિયારી, પણ જીરું વલિયારી મેરે ખાય ખરો? વિચાર કરી જુઓ. ઓનો સંગમ જે ચીજનો થયો છે તો આ શું ગાતો છે, ખોટું ગાતો છે કે તમારી વલિયારીને અમારું જીરું ભેગું કરીને વ્યાચો વિવાયો કે સંમતિ. એટલે અમે અહીં બેઠા અને તમે ત્યાં બેઠા એટલે આપણે બેની આપલે કરવાની છે. શું કરવાની છે? સત્સંગ એ ઘડીનો, અને એ ઘડી કદાચ આપણને મળી જાય તો અવારનવાર સત્સંગ કરવાનો રહેતો નહીં, પણ અવારનવાર આવી રીતે ભેગા થઈ અને આપણે એકબીજાને આપલે કરવાની છે. એટલે કે તમે શું કહેવા માંગો છો એ અમે જાણવા માંગીએ છીએ, અમે શું કહેવા માંગીએ છીએ એ તમે સમજવા માંગો છો તો જાણવા માંગો. એને 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 સમાગમ કયો છે કે એકબીજાનું સમાગમ, એકબીજાની આપણે આપલે કરવી પડે. એમ આજે ભક્તિના યોગની અંદર હું કોણ અને હરિ કોણ, મારે અને હરિને અંતર કેટલું છે, અને એના વિશેની આપણે જે આ વાતો કરવાની છે, એના વિશેનો જે સમાગમ કરવાનો છે એ સમાગમને સાહેબ આપણે સમજવાનું છે. તો પહેલા આગળ મહારાજ સરસ વાત કરી કે પહેલા પોતે પોતાને જાણો. શું કહ્યું? પોતે પોતાને જાણો કે હું પોતે કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, હું મારી મેતે આ ધરતી પર આવ્યો છું કે મને કોઈએ મોકલ્યો હશે તો ખરું. જેમ કે એક દાખલો લઈએ કે અશ્વિનભાઈએ મને આજે વાકમણ કર્યું મહારાજ, તો અમે અશ્વિનભાઈના કહેવાથી આગળ આ વાત તો નક્કી જ નહીં. તો એમ આ ધરતી પર આપણને કોઈ બોલાવનાર હશે અને છે તો કોણ છે? ફરી અથવા રાજુ પરથી કદાચ મને કદાચ કોઈએ મોકલ્યો, છોકરોએ કદાચ કે જો અશ્વિનભાઈનો ફોન આવેલો અને એમને તમને આગમન કરશે, તમે વાટપરાજીનો પ્રોગ્રામ કરી આવો, તો એ મને મોકલનારે રાજપરામાં કોઈ કહેશે ને તો આપણને આ શરીર લઈ અને આ અહીં ધરતી પર મોકલ્યા છે તો કોને મોકલ્યા છે અને શા માટે મોકલ્યા છે? વાત તો બરાબર ને? એટલે બે પાડી પકડ, કોને મોકલ્યા છે, કોને બોલાયા છે. અથવા તો આપણી મેતે આવ્યા હોય તો તું ક્યાંથી આવ્યો છો, અહીંયા કેમ આવ્યો છું, અને એક દિવસ અહીંથી જઈશ તો તું શું કરીને શું લઈને જઈશ? બોલો સદગુરુ ભગવાનનો. એટલે સંતો કહે છે કે ભાઈ તું શું કરવાને આવ્યો, અરે તું કઈ શું કરીને બેઠો તો અમે સમજો ને મારા ભાઈ. આ તો બધું આપણે કરીએ જ છે. અરે આ તો કદાચ આપણે મણ કહીશું ભાઈ મકાન બનાવીને જે તે કર્યું, પણ શેરીમાં ફરજ એમને કયો મકાન, પણ ભાઈ કુણામાં બેસી જાય. બોલો સદગુરુ ભગવાનનો. બહુ વિચારવા જેવું છે. આ ઘરની અંદર કેટલી જીવાત્માઓ મળી રહેતી છે, મચ્છર મકરથી મળી થાય એવો છે નહીં થાય, પણ છતાં આપણે દાવો લાગે કે આ મકાન સાથે મારું, બરાબર ને? એટલે એ મકાન તારું તો આ મકાન કોણ? એટલી સંતો કહે છે કે આ બંગલાને વધનાર કેવો મારા ભાઈ, આ ભાડુતી બંગલો કોને બનાવ્યો હતો? તો ખૂબ બનાવ્યો હતો. તો કેવો બનાવ્યો? તો આ શરીર એ પરમાત્મા એક મંદિરના રૂપ में को, एक શરીરના રૂપ में को, एक મસ્જિદના રૂપ में को, एक ડેરાના રૂપ में को, એ જે રીતે તમારે સેટલમેન્ટ કરવું હોય એ રીતના, પણ આ દેહ રૂપી મંદિર જે બનાવ્યું છે પરમાત્માએ અને એની અંદર આપણને મૂક્યા છે. હવે એને આપણે એને ગોતવાનો છે સાહેબ પરિવાર. એટલે કહ્યું કે અંતર ભાગ્યા વિના ઉભરો ના આવે પાણભાઈ, ના થાય હાથે હાથી વાત. તારા તન્મે તપાસ મારા ભાઈ, આ બોલ તો બહાર કે કાયાની મહી. આ સંતોએ ઈશારા એના કરે છે સાહેબ, ભક્તિ કરતા હોય એના માટે.
નહીં કરતા એને આપણે કોઈ કશું કહેતા નહીં. તો જે કરતા હોય આપણે કોઈ વિરોધી છે એને આપણે કશું કહેવાય નહીં માંગતા. આ નાના છોકરા જેવું છે. છોકરું મોને તો કદાચ નાનું છોકરું તમે ધ્યાન કરજો. આપણું નાનું છોકરું હોય ને અને એવું જ્યારે એમની નજર આપણે હમી ધરે ને ત્યારે એને ચપટી વગાડવાની, સીટી વગાડવાની, એને આપણે બોલવાની, એ છોકરાને રમાડવાની મજા આવે. પણ ક્યારે કે આપણે હમી નજર ધારે એમ આ સત્સંગનો દોર પણ એવો છે સાહેબ. સત્સંગ હોમે નહીં આવે, અહીં કશું આવતું કાં તો આ તો ખરીઓ ખાલી જ હોય, પણ સત્સંગ કઈ પડેલો છે, હોમો પડેલો છે. તો એ નજર ધરે ને ત્યારે છોકરાને જેમ રમાડવાની મજા આવે એમાં સત્સંગ સમાગમની પણ એમ જ મજા આવતી હોય છે સાહેબ. નહીં તો કદાચ ત્યાં આગળ ભાગવત પણ નકમો જાય. એવી રીતે કદાચ શ્રોતા ને વક્તા એક સ્વરૂપે ના હોય, બરાબર ને, તો આ સત્સંગમાં મજા આવતી નહીં. એટલે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, અને એક દિવસ અહીં 15-25 વર્ષ રહી અને પછી હું જઈશ તો કઈ જઈશ. અને એ અંબાર મહારાજે વાત કરી છે, તમે તપાસો કે હા, કાયાનું દેવળ અમને લાગે છે કાચું. કાયા પડશે હંસો કહી જાય સમાશે, તેની ભાડવણી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. આપણે બધા આટલા વર્ષમાંથી ભક્તિ કરીએ છીએ, પણ આપણને કોઈ દર મનમાં આવું આવ્યું છે મારું મારું સરસી પડી જશે તો હું કઈ જઈને ઉભો રહીશ કે કોઈ દિન આપણા ગુરુને પૂછ્યું છે? આ તો અંબાર અમને એવું થયું બિચારા અંબાર અમે કહ્યું, એમના ગુરુને કહ્યું કે આ શરીર છોડે તો હું કઈ જઈશ, પણ આપણે કોઈ દિન આપણા ગુરુને પૂછ્યું કે આજે નહીં પૂછ્યું ને આવતીકાલે નહીં જો રાગ આવે કે નહીં. બોલો સદગુરુ ભગવાનનો. એટલે કહ્યું કે કાયાનો દેવળ અમને લાગે છે કાચું, કાયા પડશે હંસો કહી દે સમાશે, તેની ભાડવણી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. સાહેબ જેમ અશ્વિનભાઈ નું આ મકાન તો ખરું જ, પણ બીજું કદાચ જો બધેલું હોય તો આ ઘર ભલે ભાગી પડે તો બીજા ઘરની અંદર મુકામ કરી દે, બરાબર ને. પણ જો આ બીજું હોમું તૈયાર કરેલું ના હોય તો આ ઘર ભાગે તમને દશા શું આવે? એ અંબાર અમારે કહેવા માંગે કાયાનું દેવળ કાચું છે અને એ કાયા પડી જશે તો હું કહી જઈશ, તો એની ભાડવણી અમને દેજો. તો આપણું એવું હોમું બીજું ઘર તો હોવું જોઈએ, અને એ ઘર હોય તો ભલે આવું કદાચ ભાગી જાય તો આપણે હોમાં ઘર બેસી જાય, પણ આપણું હોવું, આપણું બનાવેલું હોવું જોઈએ. એમ આપણે જો ઘર બનાવેલું હોય છે સાહેબ, તો જ આપણે એ ઘરમાં જઈશું, અને એ ઘરમાં જઈશું એટલે આ ઘરની ચિંતા રહે. સરસ ઉદાહરણ છે કે આપણે બધાને સમજવાનું કે આ ઘર અશ્વિનભાઈ નું ભાગી ગયું અથવા તો તૂટી પડવાનું છે, પણ હોમું ઘર તૈયાર છે એટલે આ ઘર સારું રડતી હોય, અશ્વિનભાઈ રડવા રહે, અરુણા નીરે ને સોરાય રડવા નીરે, કેમ તાકે હોમું તૈયાર થાય. હાડો બોલો સદગુરુ ભગવાનનો જય. પણ જ્યારે કઈ તૈયાર કરેલો હશે તો નહીં તો સાહેબ એવો રડી છે. અને એ અંબારો મહારાજે કહ્યું કે કાયાનું દેવળ અમને લાગે છે કાચું, કાયા પડશે હંસો કહી જાય સમાશે, તેની ભાડવણી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. પણ સાહેબ આ વાતો બધી કેવી છે ગહન. જબ તું આવ્યો જગત પે જગ હશે આપણને, કરની હસી કર ચલો આપ હશે જગરો. આપણે જે છોકરું નાનું આવે ને એ છોકરું નાનું આવે ત્યારે જોજો આપણે પ્યાડા પતામાં જલેબી આવું તેવું કંઈક વેચતા હોય આખા ગામની અંદર વેચી શકતી વેચતા, અને છોકરું હું કરીને રડે, હકીકત છે. પણ અને આપણે એમ જ આવેલા, પણ જો કદાચ આ શરીર આટલા સુધી આવીને ભરે તો આ સમાજની અંદર એવું કંઈક કાર્ય કરીને જઈએ જો એ આપણે હસતો હસતો જતા રહીએ. હું તમને એક મારી એના વિશે સરસ દાખલો કે હું હસતો રખતો કેવી રીતના જઈશ, તો હું કદાચ એન્ડ સમયે પથારીમાં પડ્યો હોય અને તમારા જેવા કે ઘરના હગાવાલા કે છયો છોકરો બધોય મારા હોમો હોય તો મારા હોમો છે કોણ? બોલો સદગુરુ ભગવાનનો. એટલે કહ્યું છે કે તમે માતા પિતા, તમે બંધુ સરકાર, તમે વિદ્યા દ્રવિણમ, તમે સર્વ મમ દેવ દેવમ. આ આંખે જે જોઈએ છે એ છે શું, અને આંખે નહીં દેખાતું એ છે શું? બોલો સદગુરુ ભગવાનનો જય. બોલો હસતો હસતો એવો જતો રે ના જતો રહે, કશું એની વેદના થાય કે કશું એને યાદ આવે એવું છે નહીં. પણ શું કહ્યું કે કરણી હસી કરચલો, કરણી હસી કરચલો જગ આ ભાષે જગ રોય. આપણે હસતા હસતા જતા રહે. જેમ આમ મકાન પડી ગયું મેં દાખલો આવ્યો, પણ હોમા મકાન એટલે અશ્વિનભાઈને કશું વેદના છે નહીં હોય, હસતા હસતા આવું છો ને ભાજી પડી પેલા ઘરમાં જઈને પૂર દેવાય. એમ આપણે આ શરીર છૂટ્યા પછી અત્યારથી જો નક્કી કરેલું છે તો ચોક્કસ એની કોઈ વેદના છે નહીં. આ જન્મ અને મૃત્યુ એ તો સાહેબ તમને એમ લાગે અઘરું છે. આપણે નાનેથી મોટા થયા અને મોટા થયા પછી આપણે આનંદ થમસિંગ આપણે કંઈક છીએ, આવું કંઈક ભારી છે એટલે મારું મકાન છે, મારે ગાડી છે, મારું આમ છે તેમ છે, કંઈક દાવો લગાવીએ. પણ જે દિવસ આપણે આપણા માના ઉદરમાં નતા તે દિવસ આપણી જોડે શું હતું?
અને આપણે કઈ જગ્યા પર હતા એ ઘરને સંભાળવું છે. अगम देश हमारा अगम घर से हम चली आया कैसे आया अगम घर से हम चली आया नाभि कमल विचिरण कई बात करी છે અહીં સંતો એ વાત કરી કે ઓહમ સોહમ શબ્દ નાભિ से ઉમટે પણ નાભિને આપણે માનતા સંતોના શબ્દ બહુ ગુણ રહસ્ય ભરેલા છે પણ એ સત્સંગ વગર આ શબ્દ સમજાય એવા નહીં. ઓહમ સોહમ શબ્દ નાભિ से ઉમટે ગગન મંડળમાં જાય રે સોહાગીલાલ આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. પણ ઓહમ અને સોહમ કહેવું કોને અને નાભિ કોને કે કદાચ આપણે એમ જાણીએ કે બ્રહ્માંડની પિંડની નાભિ કહીએ તો ડૂટી. હા તો આપણે બોલીએ ને કે ભાઈ આપણે આખા શરીરની નાભિ કઈ સેન્ટર કઈ તો કે ડૂટી. તો આ તો બરાબર છે પિંડની નાભિ તમે ડૂટી બતાવી પણ બ્રહ્માંડની નાભિ કઈ છે બોલો સદગુરુ ભગવાનનો. કારણ કે આ ગુરુનો મહિમા આજે એ એમના બાપાને કે એમની માને કે એમના ઘર કુટુંબવાળાને નહીં પૂછતા નહીં મને ટેંગરાઈ દીધા તો એવું જ એમને શું અમે બતાવ્યું છે બોલો સદગુરુ ભગવાનનો જય. વાત સાચી ખોટી ચોક્કસ છે. અને હું તો તમને અદલ ઈશારા અંગે વાત કરું કે આજે દાદીએ એમને ઉપદેશ આપ્યો છે. એમના મમ્મી પપ્પા તો વહેલા જતા રહ્યા છે પણ દાદી એમને ટકોર કરતા કરતા મોટા ઉપદેશ કરતા કરતા જ આવ્યા છે. એમને ફોઈનું ઓળખાણ આવ્યું, ફુવાનું આવ્યું, બોનનું આવ્યું, બનેવીને આવ્યું, કાકા કુટુંબનું આવ્યું, બધાનું જમીન બમીન હો આ રોહન વાળું તક આપણું છે સિત્તર અશ્વિનભાઈ અને મોવડી વાળું તક આપણે નાના કાકા આ બધાની ઓળખાણ તો કરાય. માયા બાપાએ પણ ત્યાંની ઓળખાણ કરે તો કે તારું અને મારું, આ તારું અને આ મારું. આ માયન બાપાએ આ ઓળખાણ કર્યું છે. ગુરુ જોડે તમે જો ગુરુ જોડે છો એટલે એમ કે બેટા આય તારું નહીં અને આય તારું નહીં. હવે હારી આ એકદમ વાંટી ઉકેલવી જઈએ બરાબર ને. અને આવ્યા જો વાંટી ઉકેલી એટલે પેલું ગુરુએ ભજન કહ્યું છે ગુરુ સદગુરુએ મારા સદગુરુ મારી કે અવરી વાંટી ઉકેલી. અને અવરી જ્યારે વાંટી ઉકેલી ને ત્યારે સારી ચીજ સટ થઈ ગઈ બોલો સદગુરુ ભગવાનનો જે એના જીવનની અંદર પછી વાંટે પડે એમ છે. એટલે પેલું લગ્ન ગીતની અંદર ગ્રસવાંતિ કે થોભલી નાખે ગોઠનું છે સોડા ગોઠનું ગોઠ છે ને કે ગોઠ પડી છે ભાઈ ગોઠ પડી છે છોડાવો ભાઈ તારે બોણ એવું કંઈક થતું હોય ત્યાં ગોઠ છોડવા આવે ને શેડા ગોઠનું જેને કહેવાય એ એમ હોય એવું છે. આ શેડા ગોઠનું છે સાડી જીવનો શેડો અને શિવનો શેડો. આ જીવનો અને શિવનું એક રૂપ કરી બતાવ્યું એટલે કહ્યું છે કે જીવને શિવની ગુરુએ મને કરાવી ઓળખાણ. સ્વની ઓળખાણ કરાય છે તો જીવ કહેવો કોને આ કઈ કહેવા બાબત નહીં અમે બોલતા. અમે કોઈનું કહેલું વાપરેલું નહીં. અમને અમારા ગુરુએ ઈશારો બતાવ્યો એ જીવ મોને મરી જાય છે તે અમે નેકરી જો જીવ કોને જોયો સાહેબ જોયો કોઈ નજરમાં આવ્યો એ તો ગુરુએ અનુભવથી બતાવ્યો છે અને અનુભવથી બતાવ્યો છે એને એની ખબર પડી છે. એટલે આગળ મહારાજે વાત કરી કે એની દિશા પલટાઈ દેવી જોઈએ સાહેબ. જેમ ખાટો આંબો હોય અથવા તો ખાટી બોર હોય અને એને જો કલમ કરનાર વ્યક્તિ મળી જાય તો ચોક્કસ એને નવો ફણકો ફૂટે અને એને મીઠું બોર આવે ને આવે છે. એને મીઠી કેરી આવે ને આવે છે. એમ આ પ્રત્યક્ષ તમે આજે જોઈ રહ્યા છો કે અહીં એક કલમ થઈ જશે સાહેબ. નહીં તો આ તો ડોમિસ મને હું એમ કે જેટલા કે આ છો તમને હવે તમને કેમ મળી ચડી ગયો એક તો મારે તો મુઠિયાળી ગયો અને મજબૂત મોના મારો હમ થાય મને ગોઠે બોલો સદગુરુ ભગવાનનો જય. પણ અહીંયા કશું ચાલ્યું નહીં કારણ કે ગુરુ જોડે વાત જ એટલી છે ગુરુનો ઉપદેશ એ 52 અક્ષર બંધ થાય ત્યારે ઉપદેશ ચાલુ થાય છે. જ્યારે 52 અક્ષર 12 ના પૂરા થાય ત્યારે સાહેબ ઉપદેશ આગળ ચાલુ થાય છે. જો હું જે અક્ષર લઈ ના પામે તો હું જે ગુરુનો બોધ આગળ થતો નહીં બોલો સદગુરુ ભગવાનનો જય. પણ આ વાત કોને સમજાય છે તો કે મય પડ્યા હોય એ નરસિંહ મહેતાએ પુરાવો કર્યો છે કે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું આમ પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ. મય પડ્યા એ માશુક મને અને દેખણ વાળા દાજે જુએ ધીરે ઉભે જુએ તમારા તે કોરી નવ પામે જુએ સાહેબ. આ તો આ મહી પડ્યા જેને માથું મૂકી દીધી એને કોની સમજણ પડી એવી છે બાકી બીજાને સમજણ પડી એવી નહીં. હું તમને એના માટે પણ સરસ ઉદાહરણ આપણે સમજવાનો જ પ્રયત્ન કરવાનો છે કે ધારો કે હું ઇંગ્લિશનો ભણેલો છું હું ઇંગ્લિશમાં ભણેલો છું તમે બધા ગુજરાતી છો. હવે ઇંગ્લિશને કદાચ હું તમારી જોડે અડધો કલાક લેક્ચર આવ્યો તો બોલો તમે કઈ ઉભા રહો
થોડીક વાર આમ કરો ને પછી છપ કે મેં કશું ગાડી લેવી નહીં. એમ આ ગુરુકમ અભ્યાસ પણ એવો છે સાહેબ, અને એને સંતોએ સમાગમ કર્યો છે. એ ગુરુકમ અભ્યાસ પણ એવો હોય, એકબીજાને આપણે હોય તો જ એનો ઉમંગ આવે છે, એનો આનંદ આવે છે, બાકી એનો આનંદ આવતો નહીં. અને એ આનંદ એ નંદે નંદ ભેગા થાય તો આનંદ ઊભો થાય, નંદે નંદ ભેગા થાય તો આનંદ ઊભો થાય, અને કંદે કંદ ભેગા થાય તો કુસ્તી ઊભી થાય. કંદે કંદ ભેગા થાય ને ત્યારે સાહેબ કુસ્તી ઊભી થાય, અને મંદે મંદ ભેગા થાય ને તો કોક મરી જો હોય પેલો ખિસ્સો નાખીને કેવા બાઈને બેહી રહ્યો. મંદે મંદ બુદ્ધિ વાળા ભેગા થાય ને ત્યારે આખી સભા જેવી હોય, ચોકાતું હોય, એનભાઈ આનંદ હોય નહીં. એટલે એ નંદે નંદ ભેગા થાય તો આનંદ ઊભો થાય, કંદે કંદ ભેગા થાય તો કુસ્તી ઊભા થાય, અને મંદે મંદ ભેગા થાય તો આખી સભા ચોકાતું હોય. અને જ્યારે છંદે છંદ ભેગા થાય તો સાહેબ ડિસ્કો કરવા લાગે. બોલો સદગુરુ ભગવાનનો જય. પણ આવા કોઈ વૈરાગી મળે તો, આવા વૈરાગી મળે તો. હવે થોડીક આપણે પાછા વળીએ તો કાલે અહીં હોળી થઈ ગઈ, જો કે અમારે થઈ ગઈ, પણ હોળી ને ધૂળેટી વિશે પણ આપણે થોડી તપાસ કરીએ. તો આજે કાલે આપણે હોળી હરગાઈ દીધી, 15-25 મણ લાકડો ભેગો કરીને ગામને જોબે 4 વાટા ફેરવી વાળ્યા, બરાબર ને? પણ તોય આપણા હરગે છે એનું શું? બોલો સદગુરુ ભગવાનનો. પેલી હોળી તો હવાના વહેલા ઉઠી અને ડેગડું પાણી રેડ્યા છે કે અમે હોળી ટાળ્યા પાડ્યા, પણ તમે તમારા ઘરમાં હરગે છે એનું શું? બોલો સદગુરુ ભગવાનનો છે. એમ આપણે દરેકની અંદર સમજવાનો પ્રયત્ન કરજો. હું કોઈને કોઈ કશું કહેવા નહીં માંગતો, મને એની શાંતિ મળી છે એટલે કહું છું. અહીં હોળી શાંત થવી જોઈએ, કારણ કે પેલો 5-25 મણ લાકડાની વાત કરી છે ને, હું આ લાકડો છે, આ ઢોકરું આ એક હોળી છે, હોળી એમ ક્યારે શંકા નહીં. પણ એની અંદર જે ઈર્ષ્યા રૂપી હોળી છે એ જ્યાં સુધી આપણી અંદરથી ના જાય, એકબીજાની જે ચેષ્ટા કરી રહ્યા, એકબીજાની જે ઈર્ષ્યા નિંદા કરી રહ્યા છે એ જ્યાં સુધી આપણાથી ના જાય તો હજી આપણને શાંતિ અને એને અમે નિરોધ કહીએ છીએ. અમારે કોઈ ઉપાધિ નહીં, જેમ જે કહેવું હોય જે કરવું હોય વાંધો નહીં, પણ અમને એને બાબતની શાંતિ મળી ગઈ. એ ઈર્ષ્યારૂપી હોરી એ સાહેબ જો આપણાથી બળી ખત્મ થઈ જાય તો ચોક્કસ આપણને એની શાંતિ મળે ને મળે. હવે આખો એ ઉદાહરણ અથવા તો આખો એ દાખલો એ શાસ્ત્ર અંગત જોઈન કર્યો તો આપણે બધા જાણીએ છીએ. હું ટૂંકમાં કહેવા માંગુ છું તો એ હોલિકા એટલે એ હિરણ્યકશ્યપની બોન થાય, અને એના વિરોધમાં છોકરો ઉતરેલો કોણ? ભક્ત પ્રહલાદ. તો એના પડખે રહી અને એ વચન હતું કે અગ્નિ એને સ્પર્શ કરી શકે એમ નથી, તો એ પોતાના ભયનું ભૂંડું બોલતો હતો. કોણ? પ્રહલાદ. એટલે એને તો લાગે ને ભય કરીને, તો એટલે એના પડખે રહી અને એને આ લાકડો ભેગો કરી અને એને નક્કી કરેલું કે આ મારો ભત્રીજો થાય પણ એમ કે પતાવી દઉં કે એટલે મારા ભયનું ભૂંડું બોલે નહીં. આ સ્વાર્થની વાત આવી, અને સ્વાર્થે કરીને જ્યારે હોલિકા એ 5-25 મણ લાકડો પર લઈને બેઠી ત્યારે સાહેબ પોતે બરી ગઈ, પણ પ્રહલાદ એમાંથી બચી ગયો. બોલો સદગુરુ ભગવાનનો. એમ આ હોળી ભલે બરી જાય સાહેબ, આ એક હોળી જ છે, આ ઢોકળું જ છે, પણ એની અંદરથી આ જો કદાચ ભોળે ભાવે ભક્તિ કરે, અંતર જેનું ઉજળું વૈકુંઠ જતો જમ આડા ના આવે, કોઈ કાલિંગાને વારો કે જગમાં જુલમે કરે. એટલે અમે એક ભોળો ભાવ જો બચી જાય તો ચોક્કસ એવો ભક્તિને વળી જાય. બોલો સદગુરુ ભગવાનનો. અને એટલે કહ્યું છે ભક્તિ અને શુભ ભાવનો ભૂખ્યો છે ભગવાન. ભગવાન શેનો ભૂખ્યો છે સાહેબ? આખી મકાનમાં આવીને તમે આલે એની અંદર ગાદીથી કર્મ એમ બેહાડી છે એટલે ભગવાન પૂછે છે. એટલે એવા તો કહું છું, કૃષ્ણ ભગવાનના રાજમાં ઘણા બધા હતા કે નતા? પણ હેડા ચો ગઈ, તાર રામના રાજમાં ઘણા હતા, તાર રામે હેડા ચો ગયેલા. તમે શિવપુરાણ જુઓ, મહાભારત જુઓ, પિતાજી જુઓ, ગમે તે જુઓ, પણ આ દરેક ધર્મ ગ્રંથો પરમાત્મા જો હેડે ગયો છે તો જો ભોળો ભાવ છે જો ગયા છે. સબરીની ઘેર કશું નતું સાહેબ, એને બેહાડવાળું પાથર નાનું ઠેકવાનું નતું, પણ છતાં ભગવાન ગયા કે ના ગયા. એટલે હવે અગર આપણે શું છે, અમેથી ભોળો ભાવ બચવો જોઈએ. બાકી જો ભોળો ભાવ ના હોય, પરસ્પર પ્રેમ ના હોય તો સાહેબ આપણે આ બધું ગઈએ બજાઈએ પણ શું કરવાનું? એમ ગાવા બજાવવાથી શું થાય? એમેથી કે કાગર મહારાજે સર્ચ કર્યું, એક શબ્દ લઈ લો, એક વાણીની પકડમાં એક લીટી લઈ લો અને એને આપણા જીવનની અંદર મૂકી દો. અને આપણા જીવનની અંદર જ્યારે મૂકી દે છે એ જે કલમની વાત કરી એ આખી દિશાની સાહેબ ચેન્જ થઈ જશે, એની દિશા બદલાઈ જશે. હું પોતે 7 ધોરણ ભણેલો, વધારે ભણેલો નહીં. હું બધી રીતે ઓલરાઉન્ડર જેસલ જેવો પોતે ચાલે એ હવે બધા મારો જૂનો ઇતિહાસ જોવાનો છે કે આ કેવો હતો. પણ તું તમે કહું તો આજે મેં નક્કી કરેલું કે પવન
આ જીવની વાત કરશું આગળથી તમને ઈશારો કરું તો જીવ એ પવન આપણે અંદર જાય છે ને આવે છે આપણને દેખાય કે મારા અનુમાન મુજબ જેદન મને ગુરુ નતા મળ્યા તે પહેલાની વાત કરું તો એ બી મેં નક્કી કરેલું કે ભાઈ પવન એ જ કોઈને હાથમાં આપતો નહીં, પવન કોઈને નરી આંખે દેખાતો નહીં અને પવન કોઈનો બોજો બંધાતો નહીં, એટલે પવન એ જ પરમાત્મા છે આવું મને નક્કી થયું. પણ આવી મંડળીની અંદર તો કાંઈ મને તાન ન કર્યો ભજન બી હતું હજુ અમની જોડે મા મહારાજે કહે મને યાદ નહીં થતું. હવે રામ સાગર હોય હું તમને વારો ના આલું ભજન ગાવાનું પણ વનમય મારતી હતી તમારી જોડે સેટ નહીં થવાતું. નગારીઓનું ભજન હોય તો તમને હું વારો આલો એવો નહીં. એક ભજનમાં હવાર કહી રામચંદ્ર ભગવાનની હાવર ચડાવું ને તો હવાર પૂરી. હવે એ વાત આગળ જવા દો કેટલા આવ્યો હા ગુરુ નતા કરે પહેલા નહીં તો એ મેં પવનને નક્કી કરેલું. પણ સાહેબ એક વાણી મને પકડાઈ કે ખાક में खपी जाना हो बंदा मिट्टी से मिल दाना मत करो अभिमान एक दिन पवन से उड़ जाना. અને મને ચોટ બેઠી કે અહીં એવું કહેવા માંગે છે કે પવન સે ઉડી જાડા અને એ પકડ કરવા માટે હું એટલો બધો દોડ્યો છું કે છેલ્લા જુનાગઢની અંદર એક અઠવાડિયું પડી રહેલો. બોલો સદગુરુ ભગવાનનો મારા સાક્ષી આગળ છે નહીં તો હું પણ ના એ ભાઈ મારા જોડે નતા. હવે દાસ મહારાજ ને ગિરોધ મહારાજ ને એમાં હતા. એક અઠવાડિયું પડેલા થઈ આગળ અને કઈ જણ પણ વાનો ઈશારો લઈ આવ્યો. તારે સાહેબ આપ જ્યારે ગુરુ મળ્યા ને ત્યારે આ પવન છે ઉડદાના આ પવન અંગત જે વસ્તુ જાય છે ને એ અનુભવની વસ્તુ છે. બોલો સદગુરુ ભગવાનનો આ પવન અંગત જે વસ્તુ છે એ અનુભવની વસ્તુ છે. અને એટલે કહ્યું સોહમ પાટો નવ ખંડ ભયો અક્ષર ગયા બુઝાય કહે કબીર ધર્મદાસ કો वो कहां जा छुपा. અહીંથી જે બોલવાવાળો ચેતન ગયો એ કઈ જઈને સમાય છે સાહેબ. અને એ અંબારામ મહારાજ કે તેની બાળવને અમને દેજો સંદેશો મારા સદગુરુ. આ તો જીવતો ઘર પાવાનું છે સાહેબ. આ ઘર જીવતો જોઈ લેવાનું છે અને જીવતો જોઈ લઈશું તો હું અહીં નહીં ખલાસ થઈ તો વાંધો નહીં ભાટ પરતમાં હણમ લઈ જઈશું. શું અત્યારની વાત હાજેતરની વાત શું બરાબર ને. क्या लेकर तू आया बंदा क्या लेकर तू जाएगा मुट्ठी बांध कर आया जग में हाथ पछाड़े જાયગા. આ તો બધું અહીં નહીં રહી જવાનું છે. પણ એક વસ્તુ એવી છે કે સદગુરુ તરફથી આપણને એવું મળે છે લઈ જવાની વસ્તુ એ આપણને હાથ લાગતી. ઘણા એવું કે છે કે ખાલી હાથે આવ્યા ખાલી હાથે જવાય. એટલે ખાલી હાથે ભલાયા પણ ગોહાડી બધીને લઈને જવાય એવું છે. બોલો સદગુરુ ભગવાનનો જય. પણ એવો એને મળવું તો જોઈએ ને મળવું જોઈએ ને ગોહાડી બધીને લઈ જવાય એવું છે. અને એટલે કહ્યું છે કે ઉપાડી ગોચડી વેઠની રે કેમ નોખી દેવાય એ છે રણછોડરાય શેઠી રે. આ વાત ચોક્કસ કરી કે રણછોડરાય શેઠી જાય આપણે એને મહારાજે કહ્યું છે. ડાકોરવાળા ભગવાનની વાત કરો છો એ છે કે રણછોડરાય શેઠની એ ગોહાડી કે મારથી નંખાઈ એવી તો એ ગોહાડી બોડાણાને મળેલી. બોલો સદગુરુ ભગવાનનો જય. અને કૃષ્ણ ભગવાનને એ આપણે દુર્વાસા ઋષિ જોડે મળેલી, રામચંદ્ર ભગવાનને એ ગોહાડી મળેલી વશિષ્ઠ જોડે છે. અને અલગ ધણી રામદેવજીને એ ગોહાડી મળેલી ગુરુ વાડીનાથ તરફથી. અને આપણને એ જ ગોહાડી મળે છે ગુરુ વિઠ્ઠલ મહારાજ તરફથી. આ ગોહાડી બધી દીધી બોલો સદગુરુ ભગવાનનો છે. પણ વાત મગજમાં બેહે તો કારણ કે દેખી તો સબ કોઈ કહે અણદેખી ના કહે કોઈ. અશ્વિનભાઈનો આખા મકરનો આકાર લઈ અને હું કાલે રાજપુરાને ભાઈ આખું બધું વેરીને બતાવું. પણ આવું એ તો બતાવું પણ મય તો બેઠો જ ના હોય તો મહિના દરવાજા કલાક ઉચ્ચે છે મને શી ખબર પડે બરાબર ને. એટલે કહ્યું કે ચઢવો ને કે મેરુ ને અચમાન એવા આડા અવરી હોય તો વંક ઘણા. કોની અંદર જે બેઠો હોય એને એની ખબર પડે બાકી ખબર પડે નહીં. બાકી વનમય જે પાછી નજર આપણે અંદર ગાલો સાહેબ. નાભી ઓહમ સોહમ શબ્દ નાભી સે ઉમકે ગગન મંડળમાં જાય રે સોહાગેલા લારે અવસરમાં જેને સદગુરુ ગેલા. શ્વાસે શ્વાસે શબ્દ ન પકડો શ્વાસે શ્વાસે શબ્દને પકડો વોહી અભય પદ પામે. સુરતી સહેજ સુનમાં રે તો કે જનન ઝાલરી વાગી. ગુરુએ જ્ઞાન બતાવ્યું રે મારી ભૂલ ભરમના ભાગી. પણ ક્યારે કે આ શબ્દને શ્વાસે ચડાવો અથવા શબ્દને શ્વાસે પકડો ત્યારે મહારાજ એ કહેવા માંગે આપણે બધાએ વાણીઓ ગઈએ છે સત્સંગે વાપરી છે પણ એ શબ્દની ચોટ આપણને લાગતી નહીં અને એ શબ્દને પકડી અને આપણે લઈ જવાતી નહીં. અને એટલે આપણે માર કહીએ છીએ. કારણ કે નામની વાત કરીએ આગળ મહારાજ છે પણ નામ કેટલા સુધી સાહેબ? નામ તો ત્રિવેણી સુધી છે
नाम लिया उसने सब कुछ लिया सकल शास्त्र का भेद बिना नामे डर के गया पर चार भेद नाम જોવાની તો શું થયું ના જોવાનો નામનો ભેદ बिना નામે ડર के કોઈ यही વાત કહે છે પણ હું એટલા સુધી કહ્યું કે નામ भी जलिया अनाम भी जलिया परा नाम तो के पल में जल गया तो फिर क्या रहा बोलो सदगुरु भगवान नो શું કહ્યું नाम भी जलिया अनाम भी जलिया और के परा नाम तो के पल में जल गया तो फिर क्या रहा साहिब यानो आनंद છે એને નિજાનંદ કહ્યો છે એને ગજાનંદ કહ્યો છે એને પરમાનંદ કહ્યો છે એને સચ્ચિદાનંદ કહ્યો છે એને તમે જે કહો તે પણ એ હોય છે બોલો સદગુરુ ભગવાનનો છે પણ આ આપણે પકડાતું કેમ નહીં તો આવું એક ભાટપુરા જેવું ગામ હતું અને ભાટપુરા ગામની અંદર ગામનો બધો હિયારો પાણી અત્યારે તો આપણે બધું ચકલી સિસ્ટમ થઈ જશે તો એ કુવાની અંદર ગામના જોપે એ હમી હોજનો કોઈ ભાઈ કંઈક ઠેકોર ખાઈ ગયો છે અને એ કુવાની અંદર જતો રહ્યો એક ખાલી દાખલો લેવાનો છે આપણે સમજ મેં લેવા માટે એ ઠેકોર ખાઈ ગયો પાણી અંદર ગરી ગયો પડી ગયો હવે હમી હોજ મેં આવડ જવાનું કામની ખેતરોની બધી આગળ થઈ જાય એટલે પેલો ભાઈ હું બે ચાર પાડી જોઈ પણ એ કોઈ અવાજ સાંભળ્યો નહીં એટલે એમે કઈ વળી વ્યાપારનું કે મૂર્યું કઈ કશે મૂરી આવે ટેંગરે એટલે એને આખી રાત એ મૂર્યું ઝાલી અને ટેંગરે એટલે હવાનું ફગા થયું એટલે કોઈ ડબલું લઈને જવા વાળા કોઈ ક્ષેત્રમાં જવા વાળા હવારમાં વહેલા હોય ને અને એ અરસાની અંદર પેલાના પગ પકડતા એટલે પેલા નક્કી કર્યું કે કોક જાય છે એટલે એને કુવામાં રહીને બૂમ પાડી સાહેબ કુવામાં રહીને બૂમ પાડી એટલે આ કે હવે હોજનો પડ્યો છે મને કોક કાઢો એમ એટલે પેલો ભાઈ ડબલું લઈને જતો ને એટલે એને નજર કરી હતા હારું કુવાનમાં એટલે એ ચોક્કસ કરવા ના રહ્યો કે ભાઈ રમેશભાઈ પડ્યા છે વિક્રમભાઈ પડ્યા છે પણ એટલે કોક પડ્યો છે અને એને ડબલું લેવાનું રહી મેં જવા દે રહેવા દીધું અને પાછો ગામમાં દોઢ એટલે 2-5 જણ દહેડી જો તમારે જે મજબૂત માણસ અને પછી દોરે વર્યો અને પછી મેં કુવાડ મેં દોડ્યું નાખ્યું હવે એ દોડ્યું મેં નાખ્યું એટલે પેલા ભાઈને કહ્યું કે હવે ભાઈ તું દોર પકડી લે એટલે મને દોરી કાચા પકડી લીધો અને એ કાચા પેલું મૂરી જાય રહે છે ત્યાં ભાઈ લોકો વડનું જેરું એમ ત્યાં ભાઈ મૂરી જઈ રહે છે અને આપણા જેવા ઉપર 8-10 જણા ખેંચે હવે બોલો એ ભાઈ આવે ખરો પેલા ઉપર વાળા 10 જણા સારું છે શું કે વજન એટલું બધું એનો છે ને અને આપણે 10 જણા વાંચ્યા આવે આવતો નહીં તે એક જણો ચકોર મણ હતો અમારા અશ્વિનભાઈ જેવો તાકેલા જોઈ શું કર્યો ત્યાં તો પેલા ઉપર ખેંચે ને પેલો મૂર્યું તાકે એટલે આ તો કઈ મૂર્યું જાય રહે છે પેલા ઉપર 10 જણ તે 10 જણા એટલે કે મૂર્યું મેળ દેતા કે આખી રાત બચાયો અને કે મારથી મૂર્યું મેલાઈ ગઈ મૂર્યું ના મેળ્યું કે દોડ્યું મેળ દે બોલો સદગુરુ ભગવાન એટલે આપણી આ દશા છે સાહેબ કાળ રૂપી કૂવો છે કાળ રૂપી કૂવો છે ને માયા રૂપી મૂર્યું છે અને એમે આ જીવે પકડી લીધું છે ચકડી લીધું છે બધા આવા સંતો ભક્તો આવું કંઈક ખર્ચો કરી અને આવા ધર્મના મોડવા લગ્નના મોડવા તો બધા બહુ બધે છે પણ ધર્મના મોડવા કંઈક બંધાય છે બધે ના બંધાય તો આવા મોડવા ધરીને આ બધું સમજાઈ રહ્યા છે એ કાળ રૂપી કુવાની અંદર માયા રૂપી મૂર્યું અને અજ્ઞાન રૂપી પાણી બતાવ્યું છે જ્ઞાન તો ખરું જ્ઞાન અજ્ઞાન એવું તો છે જ નહીં એને એની રીતના તો ખરું જ પણ એની અંદર એવો જકડાઈ ગયો છે અને એમે આ ઉપર બેઠેલા જે કુવારી ઉપર એટલે કે હરિભક્તો જે કંઈક ચપટી જોવાને છે પરમાત્માની વાતો કરી છે એ એવા પેલું દોર ખેંચેલા સુરતાર ઉપર દોરની વાત કરી છે અને એને ખેંચેલા પણ આવે સુરતાર પકડેલા તો મેં આગળ છોકરાની વાત કરી કે છોકરું સુરતાર ધરે તો જ એને ચપટી વગાડી રમત રમાડવાની મજા આવે ભલે આપણું છોકરું હોય તોય પણ જો બધી નજર ના ધરે તો બધી છોકરું રમાડવાની મજા આવે નહીં એમ આ જીવ જ્યારે સંતના હોમો લક્ષ્ય લગાવે અને એ શબ્દ પર જ્યારે એની છૂટા થાય ત્યારે એને એમ થાય કે હું શું કહું એવો ઉભરો આવે સાહેબ એ માયારૂપી મૂર્યું મેલતો નહીં અને પેલો ઉપર આવતો નહીં એટલે અશ્વિનભાઈએ કહ્યું કે હોય એ કુવાન પેલું કે આપણે માર્યા મૂર્યું મેલ દે અને કે દોયડું છોડ દે કે તકે મને કાઢવાનો છે તેનો તકે દોર જોવા પેલું છોડ દે કે તાકી એને છોડવું છે તેનો કે બોલો આ બે વાતો ભલે એટલે કહ્યું છે કે કીડી ચોખ્ખો લે ચલી બીચમાં મિલ ગઈ ધાર દો બાતો નહીં મળે ચોખ્ખો લો કે ધાર અહીં વાત કરી છે કે રામ નામતું નાવડું મય બેહાડ્યું નોંખ અદભુત જતો કે કૂદી પડ્યો કે ગુરુનો શું નોંખ કાઢવા વાળાનો કોઈ દોષ હતો ખરો ત્યારે એમને દોડ્યું વાંચેલું જ નહીં પણ પેલાને છોડ દેવું જોઈએ આ જીવ માયારૂપી મૂર્યું જ્યારે છોડ દે તો સંતો એને ખેંચવા માટે તૈયાર છે શું એટલે કબીર સાહેબે પણ એનો પુરાવો કે કબીર કુવા એક પણિયારી અનેક ન્યારે બર્તન ભય પર કે પાણી સબ મેં એક આ દરેકની અંદર પરમાત્મા બીજો કોઈ છે નહીં પણ આપણે કઈ આગળ આ દેહની દશા જો સુધી મટે નહીં તો સુધી દેહાતીતનું દર્શન થાય
નહીં. કહેવામાં આવે, બોલવામાં આવે, પણ એની સમજણ મેં આવે નહીં. અને આ સમજણ કેવી છે એ પણ પાછો દાખલો આપણે સમજવાનો જ પ્રયત્ન કરવાનો કે અશ્વિનભાઈના ઘરની ચા આપણે ફરી, હવે ચા ફરી એટલે એક વખત કદાચ હું મનહરભાઈને પૂછું કે ભાઈ મનહરભાઈ ચા કેવી છે, તાકે સરસ મીઠી થઈ છે, અને કદાચ હું એની પાછળ જ પડી જાઉં પહેલાં ચા કેવી છે, ચા કેવી છે, બચારે વૈજુ મને આવે એનો કોઈ તોલ માફ કરો. પણ એ રકાબી કદાચ મને હાલ તો મારે પૂછવાનું મટી જાય ને બધા. એટલે કહ્યું કે એવો મોગો રે એ મોગાને વાતો જોન છે રે, અને શું જોને ઘાયલની રીત રે. હા એવો આનંદ એ વર્તાનો સખી મારા ઉર મારે. આ મોગાની વાતો સાહેબ જોને મેં આગળ ઇંગ્લિશની વાત કરી અને ગુજરાતીની વાત કરી. ઇંગ્લિશમાં લેક્ચર હાલતો હોય એટલે આપણે ઊંઘી જઈએ કે ભાગી જઈએ કારણ કે ઇંગ્લિશનું આપણને ખબર નહીં. એમ ગુરુગમ એ પણ ગુરુના ઘરમાં જઈને ભર્યો હોય અને આ શબ્દોનો યથાર્થ એને સેવન કરેલું હોય તો એને સત્સંગ વાપરવાની મજા આવે ને આવે જ. અને એટલે સંતોએ કહ્યું કે ઓહમ ઘડો ઉપર આવ્યો ને ઠલવાયો મહિનો મહી. આજે ધારો કે આપણે ડોલ પાણી કુવામાંથી કાઢી લીધું અને ઉપર આપણે ખેંચીલા ડોલ પકડી લીધી, પાછું પાણી અંદર રેડી દીધું અને ફરી પાછી ડોલ અંદર પાછી અને પછી પાછી ડોલ બહાર કાઢી અને પછી આપણે એમ કહીએ ભાઈ આ પાણી કયું આવ્યું? બોલો સદગુરુ ભગવાનનો આ પાણી કયું આવ્યું? પહેલું હતું એવું આવ્યું કે બીજું આવ્યું? બરાબર એ કહ્યું છે કે મારો સાહેબો ચોહાઈ મળ્યા આનંદ ઘડી. કારણ કે આ તો બાપ પહેલા કે બેટા પહેલા આવું છે ને. પણ આ સમજાય એના બાપે જન્મી બેટડીએ જન્મ્યો બાપ. અર્થ કેનારા એ ઠાકરા કે એમાં બેટી વધે કે બાપ. બેટી પૂછે બાપને તું અણજાયો વર લાય, અણજાયો વર ના લાવું તો તારણ મારે ઘર બાર ચરખો ખોલે રામ રામ. તું ઈ સંતોના શબ્દો તો તમે જુઓ છો બરાબર ને. બેટી પૂછે બાપને તું અણજાયો વર લાય. અણજાયો એટલે કે કોઈનો જાયો, કોઈનો બેટો નહીં. અર્થ શબ્દોનો અર્થ કાઢો. કોઈનો બેટો નહીં, અણજાયો કોઈનો જાયો નહીં. બેટી પૂછે બાપને તું અણજાયો વર લાય. અણજાયો વર જો ના મળે તો કે તારણ મારે ઘર બાર ચરખો ભલે રામ રામ. સાહેબ સંતોના શબ્દો છે. આ તો અણજાયાની પ્રીત છે. અને એટલે અમારા પ્રવીણ રામ મહારાજ આપણે કદાચ હું ગવડાવે સૌ બરાબર ને કે ચુંદડી તો કે એવી વળીએ રે ફાટે નહીં તૂટે નહીં અને રંગ એનો જાય નહીં. હા વાતો સાહેબ સંતોની તમે જુઓ. ગુરુ મહારાજ એવા છે, ભગવાન એવો છે. આવે નાની હોય જાય ના, બરાબર. આવે નાની જાય ના, એવો પરમાત્મા છે. આ મહારાજ મારી વાત કરતા હોય ત્યારે દેહ ઘાટા સમજ્યા. બાકી રાજપુરાવાળા મહારાજ અહીં અશ્વિનભાઈ ને આયા છે, કાલે હવારમ જતા રહેશે, વાત ભૂલ છે. બોલો સદગુરુ ભગવાનનો જય. બાકી એ તો અહીંના એ જ છે, પણ એનું ભણ ભૂલ્યા. એટલે એના માટે આપણે પેલા ઘેટો બકરાના ટોરણમાં પેલો સિંહના બચ્ચાનો દાખલો આપણે બધા વાપરે જ છે. તો એનું માત્ર શું કરાવશે? એનું પોતાનું ભાન કરાવશે. એમ આપણે આપણું ભાન ભૂલ્યા છે સાહેબ. અહીં આયા પછી હું હા, આ દુનિયા માના ઉદરથી બહાર પડે છે. હું હા, તું તો અને હું અહીં અહીં જ ઈશ્વરને આપણે છેટું પડી ગયું છે સાહેબ. અને અહીં જ આપણને માયાનું વર્ગન પડી ગયું છે. અને માયાના વર્ગનને પડ્યા એટલે પરમાત્માને આપણે ભૂલી ગયા. અને અત્યારે આપણે પરમાત્માને ખોરીએ છીએ તો નાહ જો કશું નહીં એ કરીએ તો બોલો સદગુરુ ભગવાનનો. તાર ડોસીબાન હોય એની વાત કરી છે ને કે ભાઈ જો ગોદડી વાત કરો તું ખોર આવે તો તું જાય તો જ મળે ને પછી અહીં લાઈટ જાય જ મળે. એમ આપણે જોનતો સાહેબ ફાફા મારે છે. સંતો એ કહેવા માંગે કે હરિયો કાળે હરી રે તમને નહીં મળે. આ સાચા સંત સેવો તો માં ચૂકતાય હરી કાળે હરી રે તમને નહીં મળે. આવ સંતો આપણને આવું શું કરે કહેતા અને આપણને મળવાનું એક ના મળે એનો વધન પણ આપણને શું કરે એવું કહેતા. પણ કદાચ કોકને ઝપકી જાય સાહેબ, ઝપકી જાય. આ તો આ વાત કેવી છે જેમ બે ઘર આડોશ પાડો અને એમે પેલું બે જણે કહ્યું પૂજા હવાઈને સારું તકરાર થયેલી અને એ તકરાર થયેલી એટલે હવે બે હવાનું પડ્યું પાછું જોડે આગળ શેરીએ કોઈ ખોટું નહીં લગણ દાખલો લઈએ. હવે એ બન્યું કેવું એટલે હવાનું પેલી ભેંસ જોવા બેઠેલી પેલી જે પાસે જોવું એટલે પેલી એની ભેંસને જોડો માર્યો બૈડા. મારી સ્વાટ કે હમી ઊભી નહીં રહેતી પેલી લાઈટ થી દૂધ કાઢતો
હા તો એ નહીં કહેતી કે મને કે બોલો સદગુરુ ભગવાનનો એમ સાહેબ ભાઈ સ્વાટી જવું જોઈએ. અહીં સ્વાટી જવું છે કે આ શું કહેવા માંગે છે. અને જો સુધી પોતાના પર ઈશારો નહીં આવે તો હજી સાહેબ આ ઈશારો આપણને કે હે એવો નહીં નહીં ને નહીં. એટલે હોલિકાની વાત કરતા હોય તો એ હોલિકા એ પોતે બરી ગઈ, એ માયા રૂપી હોલિકા એ પોતે બરી ગઈ અને એનો ભત્રીજો જે તમે કહેતા હોય આપણે કૌશ કે ના પ્રહલાદ તો એ ભોળો ભાવ બચી ગયો. એમ આપણા જીવનની અંદર 5-50 100 વર્ષ જે જીવાય એ પણ આ રીતે જીવતા જીવતા જો પણ આ જગતની અંદર આ જીવનની અંદર એક આપણો પ્રેમ ભાવ મિલતા જજો, જેથી કરીને આપણે કોઈ યાદ કરે ને કરે. આજે પ્રેમ ભાવ મિલતા ગયા, કૃષ્ણ ભગવાન પ્રેમ ભાવ મિલતા ગયા, રામદેવજી ભગવાન પ્રેમ ભાવ મિલતા ગયા, એ શિવજી ભગવાન અથવા તો નરસિંહ મીરા તુકા જલા અને હું તો આ કાલ પંથાની વાત કરું, નારાયણ બાબુ તાજપરાની વાત કરીએ, સાહેબ મૂકીને ગયા તો આજે આપણે એમના ગુણગાન કહીએ તો આપણે એટલું બધું તો નહીં થાય એનો હતો નહીં. પણ આજુબાજુના ગામ વાળા તો આપણને યાદ કરે ને કરે, કંઈક હોળી આવતી હોય, કંઈક દિવાળી આવતી હોય, તે જય શ્રી કૃષ્ણ કરવા જઈએ છે ને આપણે, તે દણે પણ આપણને કોઈક યાદ કરવો જોઈએ અને એવું જીવન જીવી રહ્યું. પછી કદાચ કંઈક જઈએ ને તો કંઈ આ લાકડા નહીં જવું એ તો બહુ બધાને હેરાન કરતા, કોઈ લાકડા એવો આવે નહીં. એટલે જિંદગીમાં કેટલું કમાયો કે એનો સરવાળો મારજો, એ સરવાળો કોઈ કે સંતને બતાવજો. સાહેબ એ જમા ઉધારી હોય કરેલ છે બોલો સદગુરુ ભગવાનનો. જેમ આપણું છોકરા 10માની 12માની પરીક્ષા થઈ ને ભાઈ, હવે જો છોકરો એ પેપર ત્યાંથી આવી ગવર્મેન્ટમાં અને એ પેપરની અંદર શું એને કે પ્રશ્નાવલી એટલે જવાબ આપણે ઉત્તરવાહીની અંદર આપણે લખ્યા. હવે એ પેપર સોલ્વ કઈ જ આગળ થશે, ચેકિંગ જેને કહેવાય, ચેક કરે પેપર અને એમાં માર્ક આવીને પાછું એનું રિઝલ્ટ આવશે. એમ આપણે ભક્તિ હું તમે બધાય કરી રહ્યા છો બરાબર ને, પણ એનું રિઝલ્ટ એકદમ મળશે ને મળશે. ભક્તિ કરો પાતાળમાં પ્રગટ થાય આકાશ, ડાબી ડૂબી રહે નહીં કસ્તુરી કેરી કાશ. હું તમને એના માટે સરસ દાખલો આલું કે આ ભક્તિ એટલે શું, ભક્તિ કોને કહીએ, ભક્તિ કોને કહીએ, ભક્તિનું સાધન શું હશે કે જેના વડે તરી જઈએ. આ કરવાનું સાધન તો આપણને પૂછજો. જો કદાચ અમારા વિરેન્દ્ર મહારાજ બેન જો વગાડે છે, પેલા વાજા પેટી વગાડે છે, આવી એવો ભજનો ગાન જો તરી જતા હોય તો આ જગત પર કેટલા કલાકારો કેટલો ભજનો થાય, બધા ઉપર ના જતા બરાબર ને. તો સંતો શું કહેવા માંગે, ભક્તિ કોને કહો છો તમે, એવું કહેવા માંગે ભક્તિનું સાધન તમે કઈથી લાવો છો. આ તો કદાચ ડાકોર મહેક ડભોઈ મહેક લઈ આવ્યા તમે 5-25 હજારની વાજા પેટીને તાય સન બાય સુધી કહેતા હોય બરાબર. પણ આવું સાધન તો આગળ કશું કોમ લાગતું નહીં. આ જો કોમ ના લાગતું હોય તો આવું તો કઈથી કોમ લાગે બરાબર ને. એટલે મેં આગળ વાત કરી કે શ્વાસે શ્વાસે શબ્દને પકડો. આપણે જે શબ્દ સત્સંગ તમે ગીતા મહાભારત રામાયણ ગમે એને મેળવો, હમણાં કોઈ વિરોધ નહીં, પણ શબ્દને પકડો. વહી અભય પદ પામે સુરતી સાજ સુન બને તો કે ધણન દાળે વાગી. ગુરુએ જ્ઞાન બતાવ્યું કે મારી ભૂલ ભ્રમના ભાગી. એટલે આ શબ્દ એવો છે સાહેબ, એ આગળ સરસ વાત કરી. એ સદગુરુએ શબ્દ બતાવ્યો, હું આપણે વાત કરીને ગુરુ શબ્દ, પણ શબ્દ તો સાહેબ બોલવામાં આવ્યો, શબ્દ બોલવામાં આવ્યો છે. આ બોલવામાં આવતું નહીં. આ નક્કી તમે મને મેં આજ પણ શંકા નહીં, કારણ કે આ તો બોલવાની બહાર. મેં પાડોશની વાત અધૂરી મળી કે જેમ પેલીને ખોટો જોડો માર્યો અને કહ્યું મારી સ્વાજ ઊભી નહીં રહેતી એટલે પેલી લાઈટ થઈ ગયું. એમ સદગુરુ સંતોના શબ્દો સાહેબ જ્યારે આપણને સ્વાટ થઈ જાય ને ત્યારે આપણે જાગી જઈએ. મેં મારો પોતાની વાત કરી કે પવન છે ઉડદાના, આ ચટક એક મને લાગી અને એમ મેં દોડ લગાવી છે તો હું આ જુનાગઢ પણ એક અઠવાડિયું પડી રહ્યો છું આ મહાશિવરાત્રિના મેળાને. અને મારે જે કંઈક અંગત પ્રશ્નો હતા એ મૂળ સ્થળ ઉપર જઈને ઉપર, એટલે જેમ તમે મૂળ જગ્યા પર આવીને ઉપર પ્રશ્નોત્તરી કરો એ રીતે. અને એમ મારે સંજોગ થઈ જાય. મેં એમને અત્યારે એમને બેઠો પાકો કોલ કરેલો સાહેબ, અને આ વાત નક્કી છે. અને એ ગીતાની અંદર પુરાવો, ગીતાની અંદર કૃષ્ણ ભગવાનનો પુરાવો આવ્યો છે સજ્જડ. અને એના માટે કૃષ્ણ ભગવાન હવે અર્જુનને કહે કોના માટે કોઈ ગુરુનો આધાર લઈ લેજે બોલો સદગુરુ ભગવાનનો. પણ આ ગુરુ સિવાય વસ્તુ સમજાય એવી નહીં. અને જેને જેને ગુરુ મળ્યા અને જે ગુરુની સમજણ જેને મળી ગઈ એના જીવનની અંદર સાહેબ આજે પ્રકાશનો પ્રકાશ. હા કદાચ ઘરની અંદર આવે કલેશ લઈને આપણે સંસારી જીવન જીવીએ છીએ એટલે, પણ જેમ વાદળ આવે છે એ સદા ટકતું નહીં, એમ આપણા ઘરની અંદર કઈ કલેશ આ વાદળની પેટ આવી જાય પણ સાહેબ એ ધીરે ધીરે નેગરી જાય. અને એ ભક્તિ આપણે કરવાની છે. ભક્તને માટે ભગવાન ભૂદરો હરીને ભજતો હજુ કોઈની લાજ જતા નહીં જોની. ભક્તની લાજ ભગવાન જવા દેતા નહીં
જવા દીધી નહીં અને જવા દેશે પણ નહીં. પણ ભક્તને માટે ભગવાન કેવો હોવો જોઈએ? તો લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન આ બે જણો બેઠેલો અને એમ ચર્ચા બધાની થઈ. ચર્ચા આપણે નહીં એવી ચર્ચા થઈ, આવી ચર્ચા થઈ. એટલે ચર્ચાની અંદર થયું, લક્ષ્મીજીએ કહ્યું કે પ્રભુ આ તમારો વાલા વાલો ભક્ત કોણ? એટલે એમણે એવું કે જોઈને અમે જોડે જોડે રહે એટલે આવો એમને મંદિરે લક્ષ્મીજીને સંશય ગયો. એટલે ભગવાનને પગ દાબ 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 પ્રશ્ન કર્યો, તાકે તારું મારું ભગત જોવો છે? તાકે હોવ તાકે આ સમય આવશે તને બતાવીશ. કારણ કે આ સમયની જ વાત વાત, કારણ કે સમય તો રાત હોય ને. સમય કા માન નહીં મનુષ્ય કા માન, કાબે અર્જુન લૂંટિયા બોલી ધનુષ તારે એ સંતો એ વાત કે બહુ માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને સમજાવે તો એ સમયની વાત કરી. એટલે એક દિવસ એવું થયું, મહિના 15 દાડા વીતવા દીધા અને પછી એટલે લક્ષ્મીજીને મગજ મહિને કરી ગયો એટલે પ્રશ્ન કરેલો તે. અને પછી ભગવાન પડ્યા બીમાર થઈ જાય. એટલે પેટ મેં ફરતા થાય પેટ દાબીને ફરે. લક્ષ્મીજી છે, પ્રભુ તમને થયું છે શું એકદમ? કારણ કે મને કે સારું કશું નહીં, પણ પેટમાં ખૂબ દુખે છે. કારણ કે એવું એટલે એમ કરતા લોસો કરીને ખાટલા પડી ગયા. હવે ખાટલા પડી ગયા એટલે પછી તો ગાભરો થાય ને, થાય સ્વાભાવિક વાત, આપણે ઘરની હોવા. એટલે આ ગાભરો લક્ષ્મીજી થયો અને એટલા નારદ જાય નારાયણ નારાયણ કરી. એટલે 2 જણ થઈ ગયા. એટલે જરીક લક્ષ્મીજીને હોશ આવતા કે શું થયું? કે પ્રભુને શું થયું? અડધો કલાક અડ્યા ફર્યા અને પછી કે ખાટલા નહોતું ભરીને પડી ગયા છે. પણ એમને કશું શરબત જેવું પીવડાયું પણ કશું ફેર પડતો નહીં. ત્યારે નારદજીએ કહ્યું કે પ્રભુ કોઈ એનો ઉપાય તો હશે ને? તમે તો ત્રિલોકના તારણહાર છો, બરાબર ને? અને તમને તો તમારા માટે તો દવા તમારી જોડે હોવી જ જોઈએ. એટલે તમે અમને બતાવો તો કે અમે દવા લાવીએ. તારે એ જગ્યા પર વિષ્ણુ ભગવાને કહ્યું કે નારદ મૃત્યુલોકની અંદર જા અને કોઈનું કાળજું લઈ આવી અને કાળજું લઈ આવી અને કાળજાની મારે ધુમાડી કરું તો કે સારું મને મટે એવું છે. અરે અર્થ પ્રભુ નારદ નમો નારાયણ કરીને ન્યાચા મૃત્યુલોકની અંદર ઉતર્યા. હવે આપણા જીવન બધાને કે કાળજું ભગવાનને વિદ્યાસન ધુમાડી કરવાની છે, બોલો કાળજું કોઈ હાલે કરો? અરે 1-2 રૂપિયા નહીં, કરોડ રૂપિયા હાલે તો હાલે. કોઈ આખા મૃત્યુલોકની અંદર ફર્યા પણ કાળજું કોઈ ના લે. મારા જેવો સામાન્ય મોનો હોય ટૂંકી પોતરી પહેરેલી, પગમાં ખાવાનું ટેકો નહીં, ખોડી વેડિયું ભરજ્યું અને ખેતી કરે નરત મારા. અને એ પેલા પૂછે તા હારો આખા બધો પૂછો છું તા કે મને પૂછી દેવા દે કે આવો બીડી પીવા બેઠેલો ભરજો ઉપર હશે છેડે. તા કે ભાઈ કે કાળજું મને આલવું છે? તા કે શું કરવું છે? કે તા કે ભગવાનને બરાબર પેટમાં દુખે છે અને કાળદાની કરવાની છે ધુમાડી, અને ધુમાડી કરે તો કે ભગવાનને મટી જાય. તા કે એવું કે તા કે હોવ કે તા કે ઉભો રહે. એને નારદ ના અરે પેલા બચારા સમજણ પડે ગામડિયાને ખેતી કરે અને ભગવાનની ચૂન સંત થઈ અને મહારાજ આ ટૂંકી પોતરી પહેરેલી એટલે રાજાને પેલો ભરજો છોરો તો પડે ને બજારો એટલે છોઈને અને બધો શેડે પરવી દીધો. અને છોરો તો કઈક તાર મમ્મી આવે તો કહે પેલા બહેના આવે એટલે કે ભરજા ઘેર આવી જાય કે હું તો શું મને ભગવાન જોડે. એટલે પેલા ખેડૂતે શું કર્યું કે હું અહીં તનકાડી આલું કાઢું તો કે હું ભગવાનને વધારે ઓછી જોઈએ તો કે હારી ફૂલ કે તારે ફરી આવું એના કરતા હેડી કે હું આવું. એટલે કે એમને જેટલું જોઈતું હશે એટલું લઈ લેશે. બોલો એ નારદ હંગાત ભગવાન, અરે હા નારદ હંગાત ભગવાનને ઘરે ગયા અને વિષ્ણુ પ્રેમજી લક્ષ્મીજી વિષ્ણુજી બેઠેલા અહીંયા આગળ બેસીને બેઠા હતા કે લો પ્રભુ આ હું એને કે લાયો કે હું તમારે જેટલું કાઢતું અહીં કાઢવાનું હતું અને ધુમાડી કરવાનું એટલું કહી લો કે બીજું મહી રહેવા દીધું કે નારદ ધુમાડી થઈ જઈને મને મટી હોવી જોઈએ એનો દર્શન કરવાથી તું એટલે બોધી ને એને ખેડી લાયો. ત્યાં લક્ષ્મીજી કે તાર પેટમાં નતું કે નારદ ને કે તાર પેટમાં નતું કે બોલો સદગુરુ ભગવાન નો છે. એટલે બાપ આ ગુરુ ઘરની વાતો ગુરુ હૃદયની વાતો એ તો આ હવા હોય એવા એવાને પામી શકે, બાકી બધા પામી શકે એવા નહીં. એટલે કહ્યું કે ગુરુનો પ્રસાદ છે માં મોગો શિર સાટે હાટે નથી વેચાતો હાટે ઘાટે મોગો છે માટે. આ પ્રસાદ મહામોગો છે. એ ગુરુ ઘર મેં ગયો હોય અને આ માથું મેલ્યું હોય, માથા હાટનો માલ એને વર્યો હોય તો જ એને ગીતા મહાભારત રામાયણ જે કંઈક ખટશાસ્ત્ર કહેતા હોય અથવા તો સંતોનો સત્સંગ એ એને સમજાશે. અંતમાં એક છેલ્લું દાખલો આપી અને વાણીને વિરામ કરું તો 18 દાડાના યુદ્ધની અંદર બબરી આખો લાંબો વિસ્તાર છે, બધા અનુભવી છું. તો એ માથું મૂકેલું હતું
18 દાડાનો યુદ્ધનો અંત આવી ગયો અને એ બધું વિસર્જન થઈ ગયું. ત્યારે દ્રોણ ગુરુ, ભીષ્મ પિતા, વિદુર કાકા, 5 પાંડવો, માતા કુંતા, દ્રૌપદી અને આ બધા સત્યા પુરુષો જેમ આપણે ટોરું ભરીને બેઠા એવી રીતના બેઠા. અને એમાં કૃષ્ણ ભગવાને આ યુદ્ધનો પ્રશ્ન કરી તેમને પૂછ્યું કે ભીમસિંહ, તમે કેટલા યોદ્ધા માર્યા યુદ્ધની અંદર? એટલે એમને બોલ્યો સડે કે મેં 20,000 માર્યા. અર્જુનજીને કહે કે તમે આ યુદ્ધની અંદર કેટલા યોદ્ધા? કે મેં 25,000 ને હણ્યા. ત્યારે નિકુલને પૂછ્યું કે મેં 15,000 હણ્યા. આવા બધા મમ્મતે ચડ્યા સાહેબ. શું કહ્યું? મમ્મતે ચડ્યા. એટલે પેલું માથું હતું ને ભાઈ, એ માથું ખડખડ હસી રહ્યું ને ત્યાં પેલી સભા ઉભી રહેલી. સભાની અંદર તરતા માથું પકડી રહ્યું. ત્યારે સંશય ગયો ધર્મરાજા. અને આજે સાહેબ આપણા ધર્મ છે ને તો જ આ વાત મગજની બે ચલે તો. અને એટલે કહ્યું કે પાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળજો. શું વાત કરીશું? અને અહીં એટલે કહ્યું કે દયા ધર્મ કા મૂળ પાપ અભી મહાન, તુલસી દયા છોડીએ દબલક ઘટ મેં પ્રાણ. તો એ ખકડી નસ્યું. ત્યારે ધર્મરાજાને સંશય થયો કે પ્રભુ આ હેરું શું છે? એને ધરતો છે નહીં. કે હવે એને સવાલ કરો. ત્યારે એ જગ્યા પર કૃષ્ણ ભગવાને કૃષ્ણ ભગવાને કહ્યું કે ધર્મરાજાએ તમે કે ધર્મરાજા હું બોલી ગયેલા મેં 50,000 માર્યા. આ તો દાખલો બરાબર ને. અને એ જ્યારે માથાને પૂછ્યું, બબરીકનું માથું હતું ને, હા, જે આપણે બળિયાદેવ તરીકે અત્યારે પૂજી રહ્યા છે. તો એ બબરીકે કહ્યું કે ધર્મરાજા તમે બધા ભૂલા પડ્યા, અમે એકઈ તમે માર્યો નહીં. બોલો સદગુરુ ભગવાનનો. આ તો બધું કે કૃષ્ણ પરમાત્માએ માર્યું છે. તારે બધોનો ગર્વ ઉતરી ગયો. પણ કોને એ જોઈને સાંભળ્યું? એ આખું યુદ્ધ કોને જોયેલું? બબરી કે પણ ત્યારે કે માથું મેલ્યું ત્યાં એટલે કહ્યું કે માથો મેલે અને સમજાયનો. બાકી માથો જો બધી જોઈન્ટ છે ને તો બધી વાણી નિધન પડે એવી નહીં. આવું આગળ ખબરું છે ચલાવો. આનંદ આવતો હોય તો બરોબર ને. નહીં તો અમારે તો એવું કે બાવટા ને ભૂરી હો રંગની ચૂડી ઉપર ચૂડી એટલે ઘર મેં ખાલી ચૂડી. બાવટા ભૂરી હો રંગની. બાબા આ જીવની ટોપીઓ કાઢી લે ને તારે ખબર પડે છે. બાજરીની ટોપી આવે, મકાઈની ટોપી આવે, બાવટાની ટોપી આવે, બંટીની ટોપી આવે. તાને આપણે ખાઈને ખરો તો કાઢતા ને પહેરો. અત્યારે તો બધું ઓનલાઈન થઈ ગયું છે શરૂ કરી. પણ એ ટોપીઓની વાત કરી. આ ટોપીઓ જો હજી ના ઉતરે તો હજી એ ટોપી એની માથે જાય તો હજી દરાવર દાવના તો પેટમાં જાય, પેટમાં હોકું તે. બોલો સદગુરુ ભગવાનનો જય. અને એ ટોપીની વાત કરી છે કે લીલી સી ટોપીને ભરત ભરેલ નગરીના લોકોએ પૂછ્યું બનાજી ટોપી કઈથી લાયેલા. આ વરાદન લઈને આપણે વરઘોડો ફરે ને તારા ગીત ગવાય છે સાહેબ. તમે એને મેં તથ્ય તો તમે ખરો. અત્યારે તો બધું ડીજે આવી ગયું છે. એટલે હવે આ જૂની સંસ્કૃતિ, જૂનો ભજનો, જૂનો ગીતો એ તો સાહેબ જતો જ રહે છે. એ વાત આપણી હૃદયમાં આવતી નહીં. પણ અહીં એવું કહ્યું વરાદાન જયારે આપણે ઉગલાય થાય પાવડીએ પગ દઈ ચાલો કુંવરભાઈ, પાવડીએ પગ દઈ ચાલો. આ વરાદાન આપણે ઘેરથી ઉગલાય તારી હે શું કહેવા માંગે છે કે માતા હા પૈનાવના તો ચાલશે કુંવરભાઈ, માતાવના નહીં ચાલે. પણ આ માને ભૂલી જશે પાઈની એવું ચડી જશે કટાલ લઈ અને પછી એની થઈ છે તમારી મારી આખું જીવન બગડી ગયું સાહેબ. આપણું બગડી ગયું ને. અને એ જ આપણે કરવા દેતી નહીં. કારણ કે ઘરની સ્ત્રી એ પણ આપણી એક લક્ષ્મી જ છે. એમ છે પણ શંકા નહીં. પણ આપણને સાથ હાલે એવી હોય. કારણ કે નર નારીની એકમતી તો કે ગરવા પાટે વધારે ગણપતિ. કારણ કે આજે તારે કશુભાઈ કદાચ આપણા બધા ગામડામાં ભજન કરવા વાદા પીઠ પર ઠોટ બેઠો પણ હવે અરુણા મોડું હનુમાન જેવું હોય ત્યાં આપણા ભજન દજાયું આવે. બરાબર. એટલે અહીં બેની એકમતી જોઈએ. અરુણા જેટલી હસતી હોય એટલા દક્ષિણભાઈ હસતા હોય તો એટલા જ આપણે બધા હસતા હોય. પણ હવે બે એકનું જ મોઢું પડેલું હોય, એકનો તેજ પડેલો હોય. એટલે સંતો કહેવા માંગે નર નારીની એકમતી તો કે ગરવા પાટે વધારે ગણપતિ. જેના ઘરમાં નર નારીની એકમતી હોય સાહેબ એ ઘર આજે આગળ છે ને છે. આપણી ઘરની સ્ત્રી એ આપણું ઘરનું ઘર તારે ને તારે.
બાકી જો ઘરની સ્ત્રીનો અવીર ના હોય, અશ્વિનભાઈ કદાચ મહિને 50,000 રૂપિયા કમાઈને ઘરમાં લાવતા હોય, પણ જો અરુણાનો અવીર ના હોય તો આ ઘરમાં કશું દેખાય નહીં. એને શું કહેવાય? રોડ ભૂવેડ. એમ આ ઘર છે. હું એની હું વાત કરું છું. આ એક ઘર જ છે. અમે જો સુરતા ભૂવેડ હોય ને તો આટલી રાત બધી માથે પડી જાય. આ લવારો બધો માથે પડી જાય. બોલો સદગુરુ મહારાજનો હે. કારણ કે આ સુરતા સુગડ હોવી જોઈએ કે સંતનો શબ્દ પડે અથવા તો વાણી ગવાય તો એની અંદરથી સુગડ સુરતા એ શબ્દને પકડી લે સાહેબ, અને પકડી લે એટલે એના જીવનની અંદર મૂકી દે, અને જીવનની અંદર મૂકી દે તો ચોક્કસ સાહેબ એનો પ્રભાવ પડે ને પડે. તો બોલો સદગુરુ ભગવાનનો છે. એક કેરીનો ગોટલો તમે એક આવડા કુંડાની અંદર મૂકો અથવા તો શીતળને ખીડે જઈને મૂકો તો ચોક્કસ એવો અઠવાડિયાની અંદર તો સાહેબ એનો અંકુર બહાર આવે ને આવે. એ વાત કરી કે ભક્તિ કરો પાતાળમાં પ્રગટ થાય આકાશ, ડાબી ડૂબી રહી નહીં કસ્તુરી કેરી ભાસ. એની મેં કાયા વગર નહીં. પણ આગળ મહારાજે સરસ વાત કરી, વાણીની અંદર કર્યું કે ગુરુજી ऐसा चाहिए जैसे पूनम चंद, तेज करे પણ તપે નહીં ઉપજાવે આનંદ. આનંદ ઉપજાવો જોઈએ. પછી કદાચ ગુરુ ચેલા દોનો ખીલે દાવ, ગુરુ દોને ઠીક મારે ચેલો જનક આવે મનચાન ચાદર આવે. બોલો સદગુરુ ભગવાન. ખોટું ના લગાડજો, આપણે આ સમજની વાત. આ તો થોડું કાંઈ જો એટલે કહી દઈશું કે ગુરુ ચેલા દોડો ખીલે દાવ, ગુરુ જોડે હું મારું કરું, ચેલો જોડે હું મારું કરું, બે બેઠા પથ્થરને નાવ. એકઈ ના થાય, એકઈ તર. આ તો સાહેબ કેનલમાં જીવતો મોણા પડ્યો હોય ને તો હજી એવું કદાચ આ બારે પેલા બારે તણાતો થાય, પણ એવો કુદરત તારે ને અને આખા મેં એને કશું હા ના રહે ને તો એવો પાછો તરી જાય. એટલે લાશ ટોકરી તરી જાય, પણ એ લાશ તરી ત્યારે મય કશું ના રહ્યું. આ લાશો જ છે સાહેબ. લાશો તરે ચારે વનમાં કશું ના રહે ચારે, બરાબર ને. પણ મને જોઈન્ટ હોય તો હજી આ લાશો તરેવ્યો નહીં. અને આ તો મરદોની વાતો છે સાહેબ. હું તમને એનો પણ એક ઉદાહરણ આપી. આપણે બધાને સમજવાનું કે એક પથ્થરની અંદર જો કદાચ પ્રાણ ફૂટતા હોય અને એને લાખો લોકો નમન કરતા હોય તો આ જીવિત મૂર્તિઓની અંદર જો પ્રાણ ફૂટવામાં આવે તો એ મૂર્તિ કેવી થાય? રામથી હવાઈ થાય કે ના થાય? શિવજીથી હવાઈ થાય કે ના થાય? કૃષ્ણથી હવાઈ થાય કે ના થાય? થાય ને થાય. પણ આજે મરેલો મરતો છે સાહેબ. અને એટલે કહ્યું કે વાણીમાં ગયું છે જીવતો પહેલાવી વાણી રે કે મારા સદગુરુની વાણી, જીવતો પહેલાવી ભાવે મુવે ઘેર વાણી. સસરો પારડી અને વહુજી યાદો રાખી વાણી બહુ પણ હવે આ ચાલુ ના બે સસરો પારણે કે વહુજી યાદો રે વાણી રે કે મારા સદગુરુને વાણી. હવે એનો અર્થ કાઢો કે શું કહેવા માંગે છે વાણી? કે મારા સદગુરુની વાણી જીવતો પહેનાય છે કેવી? જીવતો પણ દેહાઈ છે કઈ તો કે મુવે ઘેર એનો મિરાપ થાય કરો. પેલો પડે શું કરે? બોલો સદગુરુ ભગવાનનો જય. પણ આવો તરી જાય છે, થઈ જાય છે. એ વાણીનો મરબત બતાવે છે કે જીવતો પહેરાઈ ભાવે મુવે ઘેર. આ મરેલું જ ઘર હતું, આ જીવતું ઘર હતું. કારણ કે બોલવા વાળો તો બહાર છે. અમે 52 છે બારા હંસા, અમે 52 છે બારા. આ તો 52 ની બહારની વાત છે. એ 52 પત્તો એક આમ લાગતો નહીં. એ 53 માણી જયારે ભણ થયું ત્યારે એને દાવો લાગ્યો અને 53 માં ઉડ્યો અને 54 માં જયારે જઈને સારી 55 ને 56 માં ગઈ ત્યારે એ સાહેબ ભૂંગો રવાય છે. બોલો સદગુરુ ભગવાનનો. અશ્વિનભાઈ લગન લીધું કે એ તો પાર્ટી છે 56 પર ભૂંગો રવા કે એ તો બધું લાવે કે આપણે ના બને કે 55 કે બધું એવું કમાયેલું હોય તારે 56 પર ભૂંગો રવા કે 52 53 54 55 56 વીરેન્દ્ર લક્ષ રાખજો. બહુ સદગુરુ મહારાજનો જય. આ પંચમ વેદનું ભંતર સાચું સંતોએ અંદર પંચમ વેદ શ્વાસા. આ ચબલક કાયા ચબલક માયા. પણ આ જયારે શ્વાસા છૂટી જાય પછીની વાત છે. પછી શ્વાસા છૂટે તારે પછીની વાત છે સાહેબ. એ મુવા બંધા જીવતો પહેરાઈ ભાવે મોય ઘેરવાની. એ શીર્ષાકાશ જ્યારે અર્પણ થાય ત્યારે ગુરુ ગમની વાત ચાલુ થાય છે. બોલો સદગુરુ ભગવાનનો. આજે આપણે 11-12 વાગે રામદેવજીનો પાઠ જોત કરીએ છીએ એ સેજ પણ ખોટું નહીં, બરાબર જ છે. કારણ કે આજે આપણો પાઠ 12 વાગ્યા પછી જ થાય છે અને 12 વાગ્યા પછીની જ ત્રિવેણી સંગમ બોલે છે. પણ આ વાત એવી છે કે ઊંચું ઝુમ્મર લટક્યું લાલ રૂમે ઝૂમે નવજા તારો બેનીલા ઝુમ્મર ખાવા. પણ પછી પકડાયું પછી આવે ભૂડું જ બોલે ને મહારાજનું. આવે મહારાજનું ભૂડું ના બોલે કારણ કે એનાથી પંતાવ્યું અને પંતાવ્યું નહીં એનો આનંદ એને મળ્યો ને.
બરાબર ને? આ નક્કી વાત છે. એ આપણે ખાટી દ્રાક્ષનો પાઠ ભણી ગયા. આપણે ગુજરાતી શાળાની અંદર હું પાઠ ભણી ગયો કે દ્રાક્ષ, હા, શિયાળી દ્રાક્ષનું આખું ખેતર હતું. લૂમાં કાઠી મેઠી લબડી જ રહેલી, પાકી અને અહીંયા તારે આવી પાર કરી, પણ હવે તારાફો મારી તો થાકી ગઈ. પણ પેલી જે દ્રાક્ષની લૂમ હતી એને પકડાઈ નહીં. એટલે અંતે પછી શું કહ્યું કે હા, દ્રાક્ષ થાકી ખાટી છે, એને કોણ ખાય? પણ ત્યારે ત્યાં પંકાઈ ના તારે એમ આદે આપણી હોવા તો ગુરુ છે. આ તો કાલે હવાર તો આપણને ભણી છે આ પંકાયા વગર શું ખાય? બરાબર ને? એટલે આ વાત અહીંયા આગળ પડી છે. અને એટલે સંતોએ આ વાત કરી કે ઝુમ્મર ખાવા લટ્યો લાલ રૂમે ઝૂમે, પણ આ ઝુમ્મર એના હાથમાં આવ્યું નહીં. નામ રૂપને ગુણ જીવ ઈશ્વરને માયા. આ સાહેબ ઝુમ્મર, અને એ ઝુમકો જો મને હાથમાં આવે ને, એ અનુભવમાં બેહે નહીં તો મને પરાપારની વાત ખબર પડે નહીં. હમ બાવન से 12 हंसा हमें 52 से 12 नगर में जोगी आया उसे कोई समझ न पाया. जो આ સંતોએ વાત કરી, આ નગરની અંદર જોગી આયા પણ કે ઉસે કોઈ સમજ ના પાયા. અને આજે ધારો કે આજે તું ખબર હશે, પણ દાજી વડે આમ થઈ જાય એટલે આપણે દાજી મરી જાય, દાજી જતા જાય. એટલે દાજી કહે ના મને, દાજી જાય. હું એમ કહું કે આ વિશ્વની અંદર કોઈ કશું મરે એવું છે નહીં, પણ એ આપણા મનની ગ્રંથિઓ છે. બાકી મરવા જેવી વસ્તુ કશું છે નહીં. આકાશ પાતાળ, અરે પાંચ તત્વો જેને કઈ જળ પૃથ્વી આકાશ વાયુ ને તેજ, અને એની અંદર 3 ગુણ મૂક્યા, રાજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ. તો ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે કે અર્જુન, મારી ત્રિગુણી માયા તરવી મહા મુશ્કેલ છે. જો ત્રિગુણી માયા તરી જાય તો કે એવો મારા ભીડો ભરી. બોલો, આ 6 નું ઝુમકું બીજું, આ 6 નું ઝુમ્મર છે. પેલી ખાટી દ્રાક્ષનો દાખલો આવ્યો છે, અને આ એક જ દાખલો. આ તો એક આપણને અલ્પ ઈશારો કરે છે, પણ બાકી વસ્તુ તો આ જ બની. આ જો આપણી પકડ મેં આપી, સમજણ મેં નહીં આવતું તો હજી આગળ આપણને દિશા મળતી નહીં. બાકી સદગુરુ સંતો એ શાસ્ત્રો સાચા છે. દીવો દશી અગરબત્તી જે કંઈક કરતા હોય ધૂપ મળે બધું સાચું, કશું ખોટું નહીં. પણ ખોટું એટલું કે આપણે પોતાને મગજમાં ના બેસે એટલે આપણે હમાને પેલું દ્રાક્ષો ખાટી મીઠી હારી નથી, પણ શિયાળને ના પકડાઈ એટલે બચારીને એને જેવી બનાવી, બદનામ બનાવી. એવી રીતે આપણે ક્યારેક હમાને બદનામ બનાવતા હોય છે. એક અંતમાં દાખલો લઈ અને છોડ દઉં તો મહાભારતની અંદર દુર્યોધન અને ધર્મરાજા, આ ધર્મરાજા 2 જણને આપણે બધાને સમજવાનું, કોઈને વાઘરી માથે ટૂંકી મેળવાની નહીં. આ ધર્મરાજાને દ્રોણગુરે કહ્યું કે બેટા, તું આ વિશ્વની અંદર ખરાબ વસ્તુ લઈ આવી, નકામી વસ્તુ. બેને એક જ શબ્દ ધર્મરાજાને કહ્યું કે તું ખરાબ વસ્તુ લઈ આવી, અને દુર્યોધનને પણ કહ્યું કે તું ખરાબ વસ્તુ લઈ આવી. તો તમે જુઓ તો ફરતા એ ખરાબ ફરવા ગયા તો એક તરકડું લઈને પાછા ફર્યા, અને પેલા ધર્મરાજા પાછા ફર્યા તો દરેક વસ્તુ એને હાથી ને હારી અને કામ લાગેલું, ઉપયોગી એવી એને નજર મેં જોઈ. તારી 2 જઈને ભેગા થઈને આવી સભાની અંદર મૂક્યું તો તરકડું મેળ્યું. કે તારી દ્રષ્ટિ મુજબ બરાબર છે. ધર્મરાજાને કે તું શું લાવ્યો? કે બાપુ, આ વિશ્વની અંદર આ બધું જ કામનું છે, કશું ખોટું છે નહીં, પણ હું જેવો એક નકામો છું કે કોઈને કામ કશું નહીં લાગતો. બોલો સદગુરુ ભગવાનનો છે. એટલે તનની સેવા, મનની સેવા અને ધનની સેવા બને તો આવા યોગની અંદર કંઈક જે શક્તિ આપણને બને, પણ કોઈકને સહભાગી બનજો સાહેબ. આ વ્યર્થ નહીં જતું. મહાભારતની અંદર કર્ણ રાજાનો પુરાવો આપ બધા જાણો છો કે સોનાનું દાન કરવા જતો એ વૈકુંઠ ગયો, એની આવી વખતો ભરેલી જતી જમા હતું, પણ એમેનું એને કશું કામ ના લાગ્યું. પણ એક રહોડું હમે ઘેર થયેલું અને વાંગરી કીધેલી, તો વાંગરીના એની અંદર ધર્મરાજાએ કહ્યું કે વાંગરી મેલ, અને વાંગરી ચુસ્ત સાહેબ અમીનો ઉત્કાર આવેલો. એ બીજો અવતાર એનો એવું કહેવામાં કે શેઠ સકાચાર સંગાવતી વાણી સાહેબ અનેક મહિને ત્યાં ઉતરેલા. છેલ્લે પરીક્ષા કહી તો પોતાના કુંવરને પણ એને વધેલું છે, પણ એની લાજ દવા દીધી નહીં. એમ જેને આનો ટુકડો એનો ભગવાન ઢોકળો. પણ કબીર સાહેબ પણ આજ કહ્યું છે સાહેબ કે કર સાહેબી કે બંદગી ભૂખે ભૂજ દે. તો ભૂખાને એટલે કે 12 વાગે અશ્વિનભાઈ ઘેર આવો તો હું રોટલો માંગુ, એ તો બરાબર છે, પણ સવારે 9 વાગે રોટલો ના મળે, પણ કબીર ચા તો મળે જ ના મળે. દૂધ વાળી ના મળે તો ઉકાળો, પણ મળે જ ના મળે. પણ જો એ ના હોય તો આ બધું બાંધવાનું એ હું નકામું. બોલો સદગુરુ ભગવાન.
આવું બધું કરવાનું નકામું, કારણ કે આ તો અખંડ વ્રત છે. અને એટલે કહ્યું કે જબલક કાયા આ મને જાળવવાનું કેટલા સુધી છે કે જ્યાં સુધી આ દેહ પડે જ્યાં સુધી આ એક બે દાડાની ભક્તિ નહીં, અને એક બે દાડાની ભક્તિ નહીં અને એમાં કેટલાય નાસી પાક થઈ જાય. કારણ કે મને અમારો એ પણ અનુભવ થઈ ગયેલો છે સાહેબ. રોજ સંતો, કારણ કે સંતને ગુરુને દલારવો અને આથી દલારવો હરખો આથી ખાવા કેટલું જોઈએ? એટલું ગુરુ બહુ ખાવા જોઈએ, જેટલું આથી ખાય આથી ખાવા વધારે જોઈએ એટલું ગુરુ બહુ ખાવા જોઈએ. પણ એ ચીજ ન ખાઈ જાય છે. તો ગણિત મંડળ નેહરાનો આયા બે દાણા, બે દાણા કરતો તો એનામ થી આયા, બે દાણા કરતો તારે ઘરે અમે આયા હોય, પણ એવો ખાઈ જાય ને ખાઈ જાય એટલે ભક્તિ બધાને કાઠી લાગે છે. બાકી ભક્તિ તો બધાને કરીએ છે, પણ હગો જમે હાટે પાટે સંત જમે ના જમે દીકરી માટે અને સંત આવ્યા હતા કે છાતી પાટે. બોલો સદગુરુ ભગવાનનો જય. અને કૃષ્ણ ભગવાને સંતનો પત્ર લખાડો, સમાજનો જ્ઞાતિનો નહીં, અમારે લડે એક પર નહીં કે તમે મેં પેલા સંતોનો તો હું જમાડવા તૈયાર છું, પતરાનો કાઢવા તૈયાર છું. અરે સંતનો પગલો હું જોઈતી હું એમ, પણ તમારો નહીં. બોલો સદગુરુ ભગવાનનો છે. કારણ કે વાતમાં તો હોય ને. એટલે આ દરેક આપણી જોડે જે કંઈ સાધન સંપત્તિ હોય તો ક્યારેક આવા ધર્મની અંદર કંઈક આપણે જે મળે 5 પત્યા આવડે એવું નહીં કે 5-10 હજાર પણ 2-5 રૂપિયા કોઈને મદદગાર થયો એ ચોક્કસ આપણે અહીંયા આગળ જમા થશે ને થશે જ. બાકી સમાજ વ્યવહાર આપણે જે કંઈક કરતા હોય એ કરીએ જ છીએ, એમાં લાખો રૂપિયાનો ધુમાડો કરીએ પણ એ આપણું કશું જમા થવાનું નહીં. એ કેવી રીતના જમા નહીં થાય ને કેવી રીતના જમા થશે એનો પણ એક ઉદાહરણ લઈએ કે ધારો કે અશ્વિનભાઈની બેબીનું લગ્ન લીધું હોય અને ઉસકો 11 પકવાન બનાવે જમવાનું, આવો મોટો વિચાર છે. આ ચડાઈ પેલે સુધી મળવો બધે, પણ એ શા માટે બધે છે? હગાવાલાને દેખાડવા માટે, બરાબર ને? આવી પાર્ટી છે. અને અહીંયા આગળ શું પડે? આવડી મોટી તો આપણો પડી જાય, પછી સોનો ચોલ્લા પડે ના પડે. પણ બોલો અહીંયા આગળ ચોલ્લો છે, અહીં તો આપણી છે, અહીં તો આપણી નહીં, અહીં ચોલ્લો નહીં. તો આવું સાહેબ અહીંયા જમા થાય છે. ભલે તમે ફોનમાં 2 રૂપિયા એમને આલ્યા હોય, બોલો સદગુરુ ભગવાનનો જય. એટલે કહ્યું કે હાથે અને આ અનુભવની વાતો છે સાહેબ, તમે એવું ના માનતા. પણ ઘણી વખત આપણા ઘરની અંદર કંઈક એવી નાની મોટી આફતો આવી જાય છે, અને એ આફતોની અંદર તમે જોઈએ તો સારું આપણે નહીં કહેતો સારું આ દાદી જતો રહી જાય, પણ સારું કોકનું આલું મેલું આડું આવી ગયું એટલે મારે ભાઈ બચી ગયા, એમની ઘાત બચી ગઈ. આપણે બોલીએ જ નહીં બોલતા, તો એ આલું મેલું આડું આવી ગયું. પણ એ આપણે જો કર્યું હોય તો આપણને ચોક્કસ મળશે ને મળશે. એટલે પેલું સંતોએ વાણીમાં કહ્યું કે ભૂમિયા લેજો ને હંગાત, સ્વર્ગની વાટે નહીં હાટ વાણેલા એવું બધું બતાવ્યું છે. તો એ સંતોએ આપણને ઈશારો કર્યો છે કે બને તો કોકને પાલું પાણી ભાજો, બને તો કોકને રકાબી ચા ભાજો, અને બને ટાઈમે પકડો રોટલો. આપણે કે કોઈ હગો વાળો ભાઈબંધ દોસ્તાર એ કઈ પ્યાડા પતાવા ખાવા નહીં આવતા, આપણા ભાવને લઈને આવતા. પણ સમય જે હોય તે આપણે કહીએ હમાન ખવડાવીએ, એમના માટે કંઈ બીજું બનાવવાનું નહીં. પણ એ તો આપણે હોવું જોઈએ ને હોવું જોઈએ. એ જ ભક્તિના માર્ગની અંદર સૂચન કર્યું છે દરેક મહાપુરુષો. જલા બાપાએ તમે જુઓ તો એનો ઇતિહાસ મારો જોયેલો છે કે સોલમન બાજરો પાકેલો. જલા બાપાનો ઇતિહાસ એટલે કે એમનો જે ગ્રંથ છે એ મારો જોયેલો છે. એ પરિક્રમા કરવા ગયેલા મૂળ એ કંઈ આપણે જુનાગઢની અંદર જુનાગઢના નહીં, આ બાજુના જ છે. પણ એમને એ પરિક્રમાની અંદર કંઈ આગળ વસવાટ થઈ ગયો અને એની અંદર એ સોલમન બાજરો પાછો કરશી, અને કરશી બાજરો પાછો ત્યારે એમને કહેતી માતાજીનું નામ શું? હા, વીરબાઈને કહ્યું કે આટલો બધો બાજરો આપણે 2 દિનથી ખવાય નહીં. કારણ કે આ જે ડુંગર ચોફર એટલે કે જુનાગઢ ચોફર જે પ્રદક્ષિણા કરતા કે એ સંતન કે હું બોલાવું કે અને આપણે તો રોટલો જમાડીએ કે. ત્યારે વીરભાઈએ કહ્યું કે લાકડો અને પાણી તમારે પૂરું કરવાનું, બીજી સેવાઓ બધી સંતની પૂરી કરે છે. પણ લાકડો, કારણ કે જુનાગઢમાં લાકડો એટલે અત્યારે તમે હું ગયો છું, મને ખબર છે તો જંગલ એવું બધું વિશાળ છે. વાઘ મોરું સિંહ તમે જુઓ તો એ તમે જબરજસ્ત, કારણ કે હું 1 અઠવાડિયું તો પડી એટલે મને એની ખબર છે. તો એ કે લાકડો અને વાય બહુ દૂર છે પાણી પીવાની જુનાગઢની અંદર. અને એ પાણી આ 2 વસ્તુ તમે લાવો તો સંતોની સેવા હું કરે છે. સાહેબ એ હોલમન બાજરો ખવડાવી દીધો, એ તો ખવડાવતો પણ આજે એના રહોડા સુધી આજે ખૂટતું નહીં. બોલો સદગુરુ ભગવાનનું છે. આ તો આપણને એવું લાગે છે સાહેબ કે હું ખવડાવી દઈશ તો મારા ઘરમાં નહીં રહે, એટલે એ તો આ જ જવાનું. આ વેરી જેવું છે સાહેબ. પણ એક વખત એનો અનુભવ કરો, વેરી જેમ તમે પાણી ઉલેટ કરો પણ એ વેરીમાં પાણી ખૂટતું નહીં. એમ આ તમે અન્નદાન જેને કહીએ છીએ એ પણ જો તમે ઉલ્લેખતા રહેશો તો એ ક્યારેક ખૂટે એમ નહીં. એમ સહેજ પણ શંકા નહીં. પણ એનો અનુભવ કરી દો કે
કે આ ચાલે છે કેવી રીતના. મને તો મારો અનુભવ છે, તમે બધા તો મારે ઘર નહીં આવ્યા હોય, પણ જે આવ્યા છે એમને તો ચોક્કસ જોયું છે કે બિલકુલ અડીને તો આમ છું. અમારે મય આજુબાજુ કે આ મહારાજના બધું પૂરું છે નહીં થશે. મેં પેલા પૂરું કરવા વાળો કરી જાય છે. આપણે શું આવા તો આવો બે વાર ચા પાણી કરીને હાડો બોલો સદગુરુ ભગવાનનો જય. પણ આટલું તો આપણી જોડે હોવું જોઈએ ને હોવું જોઈએ. અને બીજું અરુણાન બાપા આજે બીજી વખત કહું કે અશ્વિનભાઈ હોય કે ના હોય, પણ કોઈ કાંઈ પડે તો અત્યારે મળે રોટલો બનાવજો, કંઈ મોઢું આવું હોય પૂરા હૃદયના ભાવથી રોટલો ખવડાવો, પૂરા હૃદયના ભાવથી ચા પીવડાવો, બરાબર ને? એમ મન કંજવાય નહીં, અને એ પ્રભુને પહોંચી જશે ને પહોંચી જશે. આ થોડા ખોટું ના થાય. બોલો સદગુરુ મહારાજ કૃષ્ણ કનૈયા. કંઈક બોલવામાં મારી ક્ષતિ થઈ હોય તો માફ કરજો. આટલેથી વાણીને આપણે વિરામ કરી અને આગળ